જેટલી પણ સમજાણી, ભલે શબ્દ રૂપમાં જ અહીંયા લખ્યું છે એનું એ જ રિપીટ કરી નાખજો. કારણ કે એઝ એ ટીચર તમને પણ ખબર છે, જ્યાં સુધી એ ટોપિકને તમે ભણાવતા નથી ત્યાં સુધી તમારામાં એ વિશ્વાસ સ્થિર નથી થતો. જેટલો ભણાવો છો એટલો સ્થિર થાય. આજે એક નવો ટોપિક આવ્યો, નવો ટોપિક તૈયાર કરીને તમારે ક્લાસમાં જવાનું હોય તો તમારા વિશ્વાસની સ્થિતિ, અને કોઈ એવો ટોપિક જે તમે કાયમ ભણાવો છો ત્યારે તમારી વિશ્વાસની સ્થિતિ, આ બેઉમાં ફરક છે. જોઈ શકીએ ને આપણે. તો જ્યારે આપણે અભિવ્યક્ત થઈએ છીએ એટલે કે બોલીએ છીએ ત્યારે એ વસ્તુ આપણામાં વધારે સ્થિર થાય છે. જેમ પારસભાઈએ કાલ કીધું હતું કે અમે જ્યારે આવી રીતે કોઈ વર્કશોપ લેવા માટે થઈને જઈએ તો ઉદ્ધાર અમારો જ થાય છે. સામેવાળા તો બાય પ્રોડક્ટ એ લોકોને કંઈક સમજાઈ જાય બરાબર, પણ જે લોકો બોલીએ છીએ અમારી સ્પષ્ટતા વધારે થાય છે. તો જેટલું તમે લોકો શેર કરશો એનાથી અમને પણ ખ્યાલ આવશે કે જે વાત પહોંચાડવાની હતી એ પહોંચાડી શક્યા કે નહીં. અને સાથે સાથે તમારી સ્પષ્ટતા જ્યાં પણ ઓછી થતી હશે ત્યાં તમને પણ ખ્યાલ આવશે કે અહીંયા કંઈક ગેપ છે. તો આજે કોણ શેર કરશે? ચલો બોલવું તો પડશે કોઈએ. સુપ્રભાત સર્વને. નમસ્તે. કોઈ ન બોલે તો શરૂઆત હું જ કરું. સરસ. એકચ્યુઅલી કેટલાક દિવસોથી ખેતીવાડીમાં બાજરી વાઢેલી પડી છે અને ઘણા દિવસો થઈ ગયા છતાં પણ માણસ થોડોક ઢીલો પડવાના કારણે એ કાર્ય પૂર્ણ નથી કરી શકતો હજી સુધી. એટલે મેં એને કહેલું કે થોડાક માણસો લાવ જેથી જલ્દી આ કામ પટે ને, તો બાકી વરસાદના કારણે તકલીફ થશે. ત્યાં થોડું લાભની દ્રષ્ટિ પણ આવી, પણ એણે પોતાનો લાભ જોઈને કદાચ માણસો ન લાવ્યા, કેમ કે પૈસા આપવા પડે ને એમાં વધારે મજૂરી કીધી ને એના કારણે ત્યારે સાંજે વરસાદ પડ્યો. અહીં તો નથી પડ્યો પણ ત્યાં મારે ત્યાં પડ્યો છે વરસાદ, અને ખાસું એવું બગાડ થયો. અને એવું નહીં કે થોડું ખાસું બધું નુકસાન ગયું. એટલે મેં સહજ રીતે થોડોક સામાન્ય ગુસ્સાનો ભાવ આવ્યો અને બે શબ્દો કહ્યા કે ભાઈ તે ધ્યાન ના આપી જેના કારણે આ બધું બગડ્યું. બાકી મેં તને કહીને ગયેલો છું કે ભાઈ આવા કામ કરજે જેના કારણે આપણો બગાડ થોડોક અટકે. કારણ કે લગાતાર વરસાદ પડે છે, ત્યાં 3-4 વખત વરસાદ બાજરી ઉપર પડી ગયો એના કારણે. તો એ વ્યક્તિ થોડોક એ પણ ગુસ્સામાં આવ્યો. પછી મને તુરંત યાદ આવ્યું કે આનાથી મારા સેન્સ મારે મને તકલીફ પડે છે, કેમ કે જે પ્રમાણે થયું એ મેં અત્યારે ચિત્રણ કર્યું અને ચિત્રણના આધારિત ધીરે ધીરે વિશ્લેષણ, તુલન આ બધું જ ધીરે ધીરે થયું. પણ થોડી લાભની દ્રષ્ટિ વધારે ત્યાં આગળ જે દ્રષ્ટિકોણમાં લાભની દ્રષ્ટિકોણ મારો પણ વધારે હતો, એનો તો ચોક્કસ હતો જ. પછી ધીરેથી મેં એ વાતને સાઈડમાં કરી દીધી અને કહ્યું કે વાંધો નહીં, હવે તું આવતીકાલે માણસો લાવ અને આ કાર્ય પૂર્ણ કર, જેથી કરીને બિલકુલ નુકસાન થાય એવું ન બને, કદાચ થોડોક ફાયદો પણ મળી જાય. એટલે ત્યાં મને આ બધી જ બાબતોને કારણે થઈને બેનિફિટ એ મળ્યો કે જે ગુસ્સો હતો મારો એ સહજ સ્ટાર્ટ થઈ અને તુરંત ત્યાં સ્ટોપ થઈ ગયો, ડાઉન થઈ ગયો. આ એક મોટો જ ફાયદો હું મારી દ્રષ્ટિકોણ તો ખૂબ વિશાળ ફાયદો ગણું છું મારી દ્રષ્ટિકોણ. બિલકુલ. મેં જે કાલ સ્ટેપ્સ કીધા હતા એવી જ રીતે ગ્રેજ્યુઅલી જે વસ્તુ આપણામાં બનશે. જેમ કે પહેલાં જે છે એ આપણે ગુસ્સો કરી લેશું પછી ધ્યાન જશે કે ન તો કરવાનો, કારણ કે અહીંયા કંઈક સાંભળ્યું હતું આપણે. પછી એવી સ્થિતિ આવશે કે ગુસ્સો કરવાની સમય આવશે ત્યારે આપણે તરત આપણી જાતને સ્ટોપ કરી લેશું, અહીંયા નથી કરવાનો. અને પછી એવી સ્થિતિ આવશે કરવાનો જ નથી કોઈ જગ્યાએ. એટલે કાલે સહજ પેલું આ તો નુકસાન કેવું છે કે ઇકોનોમિકલી દરેકને ઇફેક્ટ કરે અને નુકસાન પણ કેટલું, કઈ નાનું સૂનું નહીં, બહુ મોટું નુકસાન. એટલે એના કારણે થોડોક ગુસ્સાની શરૂઆત થતાની સાથે જ તુરંત મગજમાં આવ્યું અને પછી તો ઘણું બધું આ વિષયમાં કેટલું પણ ત્યાં એક પળમાં બની ગયું ત્યારે મને પછી એ પતી ગઈ
ઘટના એના બાદ મેં એનાલિસિસ કર્યું ને ત્યારે મને થયું કે ખરેખર આ જે 3 દિવસ છે ને એ સુવર્ણ દિવસો છે, આ 4થો દિવસ છે, એટલે મને એમ લાગે ગોલ્ડન પીરિયડમાં હું છું અત્યારે. એટલે આ જ્યારે મહેસૂસ કરીએ છીએ ને ત્યારે જ થાય છે કે યસ 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 ડેફિનેટલી આ વસ્તુ બેસ્ટ છે. બધું જ જ્ઞાન હોવા છતાં પણ કંઈ કરી શકતા નહોતા. આ બધું જ ખબર હતી, બધાને ખબર છે ગુસ્સો નુકસાન કરતા છે અથવા બધું જ નુકસાન કરતા છે, પણ છતાં પણ આ વસ્તુ જ્યાં બેનિફિટ આપ્યો ને ત્યારે મને થયું કે ઓહો આ તો કેટલું બધું સુખ મળ્યું ત્યાં મને. નહીં તો માણસ ઇકોનોમિકલી તૂટે ત્યારે તો સીધી વસ્તુ દુઃખનો, હા, અને એ પણ નાનું સૂનું નુકસાન નહોતું, છતાં પણ સુખ મળ્યું મને. જેમ કે જો આપણે પહેલે જ દિવસે વાત કરી હતી કે આમાં પરિસ્થિતિ નહીં બદલાય, વ્યક્તિઓ પણ નહીં બદલાય, પણ મારી જોવાની દ્રષ્ટિ બદલાઈ જશે. તો સેમ આ જ થયું. આર્થિક નુકસાન થયું, હવે આ જ વસ્તુ કદાચ તમારા વિચારમાં ચાલી જ ન હોત તો તમે એ જે આર્થિક નુકસાન થયું એનાથી તો વ્યથિત થાત જ, પણ ઓલા વ્યક્તિ સાથે તે સંબંધ એટલો બધો ખરાબ થઈ ગયો હોત કે કદાચ એને પાછો સુધારવો જે છે, હા એની મજબૂરી હશે તો એ ત્યાં ટકેલો જ રહેશે, મજબૂરી નહીં હોય તો કદાચ એ સંબંધ તૂટી પણ જાય, ત્યાં સુધી પણ પહોંચી જાય. તો આપણને એ ધ્યાન જાય કે આ વસ્તુને સમજીને પરિસ્થિતિ કોઈ બદલાશે નહીં, કારણ કે એવો ચમત્કાર થવાનો જ નથી, થશે જ નહીં. વ્યક્તિ સામેવાળો બદલાય. આપણે એવી કલ્પના કરીએ કે હું આમ સરસ આચરણ કરવા માંડું ને તો સામેવાળા માણસો તે તરત બદલાઈ જ જવા જોઈએ, એવું કશું નહીં થાય. ના, ચોક્કસ એ પણ મેં એનાલિસિસ કર્યું કે બદલાવ નથી આવતો, પરંતુ જે પરિસ્થિતિ તે બની એ સમય પછી જે મારી વર્તણૂકના કારણે થઈને પણ એનામાં જે ચેન્જ આવવો જોઈએ ઓટોમેટિકલી આવી ગયો હતો, આવી જ જશે. અને સવારે આવ્યા પછી પણ એમ લાગ્યું કે આ કાલની વાત તો ક્યાંય એના મનમાં નથી. એ પણ મહેસૂસ કર્યું મેં સવારે, આજના સવારમાં. એટલે ચોક્કસ તમારા ઉદાહરણથી 2-3 વસ્તુ પ્રૂવ થઈ જાય. જેમ કે એક તો પરિસ્થિતિ નથી બદલાવાની, હું બદલાઈ જઈશ, દ્રષ્ટિ આપણને દેખાય, બરાબર. એટલે આપણામાં જે ભાવની સ્થિતિ કીધી કાલે, એ ભાવની સ્થિતિ બનવા માંડી, બરાબર. એના માટે વિરોધ નહીં આવે. હવે વિરોધ નહીં આવે ને એટલે સામેવાળો વ્યક્તિ ગમે એટલો ગુસ્સામાં હશે ને આગલે દિવસે, એ બીજે દિવસે આપણી ભાવની સ્થિતિ જોઈને ફરીથી સ્ટેબલ થઈને આપણી સામે આવશે. આપણે શું કરીએ છીએ જનરલી, જ્યાં સુધી આપણી પાસે સૂચના નથી, આપણે આપણામાં એટલો બધો વિરોધનો ભાવ ઊભો કરી નાખીએ કે એ વ્યક્તિ કદાચ આપણાથી દૂર પણ છે, એને આપણી નજીક આવવાનું પછી મન નહીં થાય. જ્યારે અહીંયા આપણે એમ કહીએ છીએ કે જો ભાવની સ્થિતિ આપણે સ્થિર રાખી શક્યા તો સામેવાળો વ્યક્તિએ તે વસ્તુને જોઈ અને કન્વર્ટ થશે. જ્યારે અત્યારે આપણો મેઇન શું કહેવાય ફરિયાદ શું હોય છે કે હું તો સમજી જઈશ, ચલો 5 દિવસ તમે અમને સમજાવશો ને હું સમજી જઈશ, પણ સામેવાળા તો બદલાવાના જ નથી, તો અમારે શું કરવાનું? એનો મતલબ જ એ થાય કે હજી આપણને આપણામાં જ વિશ્વાસ નથી આવતો કે જો હું મારા ભાવની સ્થિતિ સ્થિર કરી લઈશ તો એ ભાવ તો બીજા સુધી પહોંચવાનો જ છે. તો એ જે ભાવ ત્યાં સુધી પહોંચ્યો તો એ વ્યક્તિમાં પણ પરિવર્તન થવાની શક્યતા છે જ, તો એ પણ તે ત્યારે બદલાશે. પણ આપણે પહેલાં મારામાં જ એ વસ્તુ આવે, સ્થિર થાય, એના માટે થઈને હજુ રેડી નથી. તો જેટલો આપણે પ્રયત્ન આપણા ઉપર કરશું રિઝલ્ટ આપણને મળે જ છે. ચોક્કસ મળ્યું જ છે મને, છતાં પણ આ ગુસ્સાનો જે શરૂઆત સ્ટેજ આવ્યો અને ત્યારે આ ધીરેથી યાદ આવ્યું, જો 1 સેકન્ડ પહેલા યાદ આવ્યું હોત તો કદાચ જે થોડો મેં ગુસ્સો કર્યો ને એ પણ ન થયો હોત. એટલે એ સ્ટેજ ધીરે ધીરે આવશે એવું ચોક્કસ વિશ્વાસ બેસે છે જ્યારે અનુભવ થાય છે ત્યારે. બિલકુલ, બહુ સરસ. આજે સવારે એવું થયું કે જ્યારે મેં સવારે ઉઠી અને રોજિંદી ક્રિયા પૂરી કરીને કેરી ખાધી, કેરીના છાલ ને બધું હોય ને, મેં કીધું લાવ ડસ્ટબિનમાં નાખું. પછી યાદ આવ્યું કે ડસ્ટબિનમાં નાખીશ તો નગરપાલિકાના કચરા પેટીમાં જશે, તો કમ્પોસ્ટ થાય એવું કરવું. તો ઝાડની નીચે હું નાખવા ગયો તો રસ્તામાં મને 2-3 પ્લાસ્ટિક મળ્યા, તો એ બી મેં લીધા અને ભૂલથી મેં એની સાથે નાખી દીધા. હું આવ્યો, ઘરમાં બેઠો, પછી યાદ આવ્યું કે આ તો પેલા છાલની જોડે પ્લાસ્ટિક પણ ચાલ્યા ગયા છે, તો પ્લાસ્ટિક ગાય ખાશે તો એને તકલીફ થશે, એટલે પાછા લઈ આવ્યો. તો એ વખતે કેમ યાદ ના આવે? કારણ કે હજી આપણી પ્રવૃત્તિ નથી બની ને, મીન્સ આપણે એલર્ટ નથી, ખાલી એટલું જ છે. અચ્છા, એલર્ટનેસ નથી આપણી, કારણ કે આપણું મન જે છે એ બહુ બધી જગ્યાએ વિચારોમાં વ્યસ્ત. તો તમે જ્યારે કામ કરો છો ત્યારે તમારું મગજ બીજે પણ અત્યારે વ્યસ્ત છે, બની શકે, બરાબર ને. તો જેમ જેમ આપણે ક્રિયાઓ ઉપર આપણું ધ્યાન જશે ને તો કઈ વસ્તુ ઉપર ફોકસ કરીને મારે આના વિશે જ વિચારવું છે અથવા તો આને જ લઈને શું કહેવાય આજે મારા વિચારો ચાલે, એ પણ આપણે
આપણાથી નક્કી કરી શકશું કે મારે ફોકસ કરીને આ જ વસ્તુ વિશે વિચારવું છે. જેમ કે હું પણ મારો એક અનુભવ શેર કરું કે અત્યાર સુધી એવું થતું કે આપણે કોઈક એક્સિડેન્ટલ કોઈ પણ પેલું બને તો એમાં બહુ આપણે હેપતાઈ જઈએ કે હું કરશું શું. જેમ કે અમારે એવું થયું કે મારા પપ્પા ગુજરી ગયા એને 3 વર્ષ થઈ ગયા છે, ભાઈ એક જ છે. અને દિવાળીના આગલે દિવસે બપોરે ફોન આવ્યો કે ભાઈને એટેક આવ્યો છે. તો અમે લોકો અહીંયા હતા ને, એક શિબિર માટે થઈને બીજે દિવસે નીકળવાના હતા. બધી તૈયારીઓ થઈ ગઈ હતી. મારા ભાઈને લોકો એમનું ફેમિલી આવવાનું હતું, મારું ફેમિલી જવાનું હતું. એવી રીતે અમે લોકો શિબિરમાં જવાના હતા. અને બપોર ફોન આવ્યો, ભાઈને એડમિટ કર્યો છે, તમે ફટાફટ ભાવનગર પહોંચી જાઓ. પહેલી ક્ષણે તો એવું થાય કે ઘરમાં બીજું વડીલ કોઈ નથી, મીન્સ કે મમ્મી છે પણ મમ્મી એટલું બધું પેલું આવા સમયમાં ન કરી શકે. કાકા મારા એ પણ એમનું શરીર પણ શાંત થઈ ગયું છે, એક સૌથી નાના કાકા જ છે. તો એ કોઈ આ ડિસિઝન એવી રીતે લઈ શકે એ સ્થિતિમાં જ નહોતા કે, કારણ કે અવડો આજે એક જ દીકરો અને એને એટેક આવી ગયો અને ડૉક્ટરે એવું કીધું કે તાત્કાલિક બાયપાસ નહીં કરીએ ને તો કેસ આપણા હાથમાં નહીં રહે. અને મને ફોન આવ્યો કે તું પહોંચી શકે એમ તો ફટાફટ પહોંચી જાય એમ. જનરલી મને એવું થાય કે જો આ વસ્તુ ન હોત ને એ વસ્તુ બની હોત તો કદાચ અહીંથી ત્યાં પહોંચવા સુધીમાં એટલા બધા ખરાબ વિચારો આવી ગયા હોત કે ભાઈ શું થઈ ગયું હશે અને પરિવાર કંઈક વિખરાઈ ગયો હશે એવું. પણ મને એવું લાગે કે આની તાકાત એટલી હતી કે અહીંથી તે ત્યાં સુધી પહોંચવાનો જે 3 કલાકનો રસ્તો હતો ત્યાં સુધીમાં ઘણા બધા વ્યક્તિઓને ફોન કરી શકી, એમની જોડે વાત કરી શકી અને ત્યાં પહોંચી ત્યાં સુધીમાં એ નિષ્કર્ષે પહોંચી ગઈ હતી કે બાયપાસ નહીં થાય. ભલે ગમે એટલી ક્રિટિકલ સિચ્યુએશન હશે, બાયપાસ નહીં કરાવું. કારણ કે આપણે જે એક્સિડેન્ટલ જ્યારે પણ આવું કંઈક થાય ને તો તમે જોજો કે આપણા વિચારો જ બંધ થઈ જશે કે હવે શું કરવું ને એના માટે થઈને તમને કોઈ પેલું રહે જ નહીં. અને એવી સિચ્યુએશન હોય કે વ્યક્તિ એ પથારી હોય કે ડૉક્ટર હાથ ઊંચા કરી લે કે જો અમે નહીં કરીએ ને તો પછી જે થાય એ તમારી જવાબદારી. તો મને એવું લાગે છે કે ત્યારે એ વસ્તુને હું મારામાં જોઈ શકી કે એટલી સ્ટેબિલિટી સાથે એ નિર્ણય લઈ શકી કે મારે જે લોકોને ફોન કરીને પૂછવાનું હતું કે બાયપાસ કરાવું તો શું રિઝલ્ટ આવશે અને એન્જિયોગ્રાફી કરાવીને સ્ટેન્ટ મુકાવીશ તો શું પરિણામ આવશે, તો એ સ્વસ્થતાપૂર્વક બધા સાથે વાત કરી શકીને એક ડિસિઝન લઈ શકીને ત્યાં જઈને લગભગ આખું ફેમિલી એટલે બાકીના જે આપણા સગાવાલા હોય એમના ફ્રેન્ડ્સ હોય એ બધા એ જ ઓલામાં કે તમે ખોટો નિર્ણય લ્યો છો. અને મેં એક એવું પકડી રાખ્યું હતું કે બાયપાસ નહીં કરવા દો. કારણ કે હું એની સ્થિતિ સમજતી હતી કે એ મારી જેમ 45 વર્ષનો છે. અત્યારે હું બાયપાસ કરાવીશ તો હજી એને જિંદગી લાંબી કાઢવાની છે. તો એક વસ્તુ આમ સ્થિર થઈ હતી કે બાયપાસ એના માટે થઈને યોગ્ય નથી, હજી એની એજ નાની છે. એટલે હા 60, 70 કે 80 વર્ષના હોય એના માટે થઈને આપણને બાયપાસ આપણે સજેસ્ટ કરીએ તો બરાબર છે. એમના બાળકો હજુ નાના છે તો બાયપાસમાં મને રિસ્ક વધારે લાગ્યું જે પણ એની પેલી હતી ને. તો ત્યારે હું મારામાં જોઈ શકી કે એક સ્ટેબિલિટી આવી, ભલે અચાનક જ કોઈ સ્થિતિ આવી હતી પણ એક સ્ટેબિલિટી આવી કે એને વિચારવા માટે થઈને બધા જ પાસાને હું જોઈ શકી અને આજે એ સ્વસ્થ છે. એટલે એ ડર પણ હોય કે મેં નિર્ણય લીધો છે તો કદાચ ખોટું રિઝલ્ટ આવી શકે, પણ એટલું હતું કે બધા પાસા લગભગ મેં જોઈ લીધા છે તો એવું રિઝલ્ટ નહીં આવે એ વિશ્વાસ પણ બની ગયો હતો. તો તમે કહો છો એમ કે એ સ્થિતિ ધીમે ધીમે આવશે. અને જેમ કીધું ભાઈએ તો અત્યારે આપણું કેવું મન એટલી બધી જગ્યાએ ચાલુ એંગેજ હોય ને એટલે ઘડીક આ વિચાર આવે ઘડીક આ વિચાર આવે એટલે આપણે શું કરીએ છીએ એમાંય તે આપણે થોડાક તો બેભાન જેવી હાલતમાં હોઈએ છીએ. પણ ધીમે ધીમે એ વસ્તુ ફોકસ પણ થશે કારણ કે આપણી પ્રાયોરિટી સેટ થશે ને. જેમ કે અત્યારે કેવું થાય કે સવારે ઉઠીએ તો આપણું તરત આપણને આમ રેડી નથી હોતા કે કઈ વસ્તુ મારી પ્રાયોરિટીમાં છે. જેવું કંઈક બીજું શું કંઈ સૂચના આવે એટલે તરત જ આપણી પ્રાયોરિટી ચેન્જ તો ગમે ત્યાં દોડવા લાગીએ છીએ. જે આપણે દબાવ પ્રભાવની વાત કરી એટલે જેવું ચિત્રણ બદલાણું એટલે આપણી પ્રવૃત્તિઓ બીજી જગ્યાએ ફોકસ. હા દીદી. હેલો. જી નમસ્તે. નમસ્તે. આપણે મારા રિલેશનમાં એક બેન છે તો એ બેન મતલબ અત્યારે એને મેરેજ નથી થયા પણ મેરેજ માટેની ઉંમર તો છે જ એની, નક્કી થઈ ગયું છે. એ બેનને ગુસ્સો એટલો બધો આવે છે ને, એ સમજે છે જ્યારે ગુસ્સો નથી હોતો ને
ત્યારે બધું જ સમજે છે કે ના હું જે કરું છું ને બહુ જ ખોટું કરું છું. બરાબર. અને પછી જ્યારે ગુસ્સો આવે ને ત્યારે બધું જ ભૂલી જાય છે. તે વખતે એને ભાન જ નથી રહેતું કે તું એ શું બોલી રહી છે. સામેવાળું વ્યક્તિ છે એને આ શબ્દો ન બોલાય પણ છતાં એ બોલી નાખે છે. અને પછી થોડીક અડધો કલાક પછી એને પાછું એને રિયલાઇઝ થાય કે ના મેં જે કર્યું એ ખોટું કર્યું. હવે એને આજુબાજુવાળી વ્યક્તિ એને બધા જ સમજાવે છે કે તું આવું ન કર. હવે એને કંટ્રોલ કેવી રીતે લાવી શકીએ? તે ટાઈમે બધું ભૂલી જાય તો એનું શું કામનું? એ મેચ્યોર છે, સમજે છે બધું, તો એને આપણે કેવી રીતે સમજાવવું? એને આપણે ન સમજાવી શકીએ. એને શું કરવું? એને પોતે જ સમજવું પડે. પણ એ જે એવું કહે છે કે મારો ગુસ્સો મારાથી કંટ્રોલ જ નથી થતો, તો જેમ કે આપણે અહીંયા જ ચર્ચા કરી હતી. હા, આપણું એક વખત ધ્યાન જાય કે જ્યારે પણ ગુસ્સો આપણને આવે છે એની પાછળ બેઝમાં વિચાર છે જ. વિચાર છે જ. ગમે એટલો ખરાબ ગુસ્સો હોય એની બેઝમાં વિચાર છે જ. તો કામ ગુસ્સા ઉપર નથી કરવાનું, કામ વિચાર ઉપર કરવાનું છે કે એ પ્રકારનો વિચાર જે આવે છે મારો એ કયા ચિત્રણથી આવે છે. મારું કંઈક બનેલું જે ચિત્રણ છે એ કંઈક ખોટું છે. મેં કોઈક વ્યક્તિ માટે થઈને કંઈક અલગ એક ચિત્ર બનાવી લીધેલું છે. એટલે જેવું એ વ્યક્તિ અથવા તો જેવી પરિસ્થિતિ બને એટલે હું તરત ગુસ્સે થઈ જઉં છું. એને એવું કે એને એના માટે એવું છે કે એનાથી વિરુદ્ધ કોઈ કામ થાય, મતલબ એને નથી પસંદ અને એ કામ થાય એટલે એને ગુસ્સો આવી જાય. ભલે સામેવાળાને ગમે કે ના ગમે એમ, પણ એને ગમવું જોઈએ એવું છે. આપણું બધાનું થોડું ઘણું અંશે એવું જ છે. હા, બરાબર. મને સફાઈ ગમે છે, કંઈક અસ્તવ્યસ્ત થયું એટલે મારું પારો જતો રહે, થાય છે ને આવું. બરાબર. આપણા અધ્યાત્મમાં આને ઈચ્છા બંધન, વિચાર બંધન, આશા બંધન કીધા છે. અને આ બધા બંધનની ઘણા બધા ગુરુઓ પાસે આપણે વાતો પણ સાંભળી છે. બરાબર. તો આ જે ઈચ્છા, વિચાર, આશા છે એ જગ્યાએ મારી જ ઈચ્છા અથવા તો મેં જે વિચાર્યું છે એ જ વસ્તુ શ્રેષ્ઠ, એ વિચાર બંધન છે. મેં જેને જેવું માની લીધું છે એ મારું જે ચિત્રણ છે એ જ શ્રેષ્ઠ, એ ઈચ્છા બંધન છે. અને મેં જે ચયન કર્યું છે, મેં જે સિલેક્ટ કર્યું છે એ ઘરની બીજી વ્યક્તિ એને ના ન પાડી શકે, એ આશા બંધન છે, એ જ શ્રેષ્ઠ. બરાબર. આ આશા બંધન, વિચાર બંધન અને ઈચ્છા બંધન છે. આપણે કઈ જગ્યાએ છીએ આપણે જોવાનું છે. આ જ બધી જે સ્થિતિ છે એને જ તે આજે થોડાક શબ્દો થોડાક વધારે એટલા માટે આપીએ કે આપણને ખ્યાલ આવે કે આ અનુસંધાન એવું છે કે તમને દરેક શબ્દના પરિભાષા અહીંયા મળી જશે. મનના લેવલે એ જ વસ્તુ આસક્તિના રૂપમાં છે. આ જે પણ બંધન છે અથવા તો આપણે જેને અત્યાર સુધી અધ્યાત્મએ જેને માયા કીધી છે એ માયા કયા સ્વરૂપમાં છે એની હું ચર્ચા કરું છું. મનના લેવલે જે છે ને એને આસક્તિ કીધી છે. તમે જ્યાં પણ મારી જાતને શરીર માનીને જીવો છો એટલે જેટલા પણ ડિસિઝન છે ને એ મનના લેવલે જ છે. કારણ કે મેં મારી જાતને શરીર માન્યું છે એટલે મનના લેવલે આસક્તિ છે. વૃત્તિના લેવલે એ જ સ્થિતિ હઠની છે. હઠ જે છે એ વૃત્તિના લેવલે છે. મેં જે વિચાર્યું છે એ જ શ્રેષ્ઠ, એમાં કોઈ કંઈ આડોઅવળું ના કરી શકે, આ હઠ છે. ચિત્તના લેવલે એ જ વસ્તુ અભિમાન છે. બુદ્ધિના લેવલે એ જ વસ્તુ અહંકાર છે. આ બધી વસ્તુ અલગ અલગ છે. અભિમાન અલગ છે, અહંકાર અલગ છે. આપણા માટે બધું એક સરખું જ છે અત્યારના પહેલામાં જોઈએ તો. પણ આને આપણે બહુ શું કહેવાય એકદમ સામાન્ય ભાષામાં એને આપણે સમજી શકીએ કે જ્યારે હું મારી જાતને શરીર માનીને જ જીવીશ, હું જીવન નથી અથવા તો ખાલી શરીર જ છું, એ રીતે જ્યારે જીવવાનું હશે ને ત્યારે મારામાં આસક્તિ હશે જ. એટલે મારી ડિપેન્ડન્સી હશે જ. કોઈ બીજો મને આવીને દુઃખીએ કરી જશે અને બીજાના સુખથી હું સુખીએ થઈ જઈશ. એ આસક્તિ છે. પછી વૃત્તિના લેવલે જેમ 6 દ્રષ્ટિ આપણને કીધી હતી તો ત્યાં મને સંબંધ ક્યાંય દેખાતો જ નથી. હિત, પ્રિય, લાભ, મારા માટે શું અનુકૂળ, શું પ્રતિકૂળ, મારા શરીર માટે થઈને શું બરાબર, મારો ફાયદો શેમાં વધારે, આ બધું જે છે આપણું એ જે છે એને હઠ કીધી છે. અભિમાન એટલે આરોપિત માન, જે જેવું છે એનાથી કંઈક અલગ મેં ધારી લીધું છે.
મીન્સ કે ચિત્રણ જે છે એ મારા પ્રમાણે મેં કરી નાખ્યું છે. હું એમ કહું કે ભાઈ સતીશભાઈ એટલે આવા, આ મારું ચિત્રણ બની ગયું. પારસભાઈ એટલે આવી વ્યક્તિ, આ મારું ચિત્રણ. તો એ અભિમાન છે. એઝ એ હ્યુમન બિંગ જ્યારે જોઈએ તો સતીશભાઈ કે પારસભાઈ અને મારામાં ખાલી શરીરનો જ ફરક છે. જીવન રૂપમાં અમે બધા એક સરખા છીએ. પાત્રતામાં ફરક હોઈ શકે, પાત્રતામાં કંઈક આપણે ઊંચા નીચા હોઈ શકીએ, સમજના લેવલે કહીએ છીએ આપણે. હા હલો. હા આ બેને કહ્યું એ પ્રમાણે અમુક વાત ઓટો મોડ ઉપર એ નથી, કાલે જ વાત થઈ તે પ્રમાણે કે વાત ચોંટી જાય છે મન ઉપર અને ગમે તેટલા એને સોલ્યુશન આપણે નીકાળીએ, ગમે તેટલી એ વસ્તુ આપણને પણ રિયલાઇઝ થાય, પણ ઓટો મોડ ઉપર આવીને વાત તો છેલ્લે વાત તો એની એ જ આવે છે એમ કે સીધી જમ્પ મારી કાઢે છે અને એ જમ્પ મારે એ વખતે કંઈ ભાન હોતું જ નથી. બિલકુલ. તો એને દાખલા તરીકે ભૂલ ભૂલૈયા પિક્ચરમાં આવો જ એક કંઈક છે કે ઓલાને મનમાં એવું હોય કે હું એનું ખૂન કરીશ ને તારે જ મને શાંતિ થશે. તો સાયકોલોજી જે અક્ષય કુમાર છે એની આખો પ્લેટફોર્મ ઉપર એવું ગોઠવી ને મર્ડર કરાવરાવે છે ને આખું એને એમ તૃપ્ત થાય છે કે હા મેં એને ખૂન કરી કાઢ્યું. તો હકીકતમાં એ તો પિક્ચરના માધ્યમથી બતાવવામાં આવે છે, પણ એવું આ બધી વસ્તુઓ રિમૂવ પણ થતી તો હશે જ ને. બિલકુલ થાય છે. એ વ્યક્તિ પોતે જ્યાં સુધી એ વસ્તુને સ્વીકારે નહીં, કોઈ એક આંચકાથી એને ધ્યાન ન જાય કે આ મારે જ કરવાનું છે, ત્યાં સુધી એ ન થાય. પિક્ચરમાં તો આવું કંઈક આપણે પ્લાનિંગ કરી શકીએ, રિયલ લાઈફમાં એવું કંઈ પ્લાનિંગ ના થાય. આપણી પાસે સમય જ ક્યાં છે. કોઈક એક વ્યક્તિ મારા ઘરમાં છે જેનું કંઈક એક પ્રકારનું સ્વભાવ કે એક પ્રકારનું વિચારવાનું છે, મને બરાબર નથી લાગતું. આપણે પ્લાનિંગ કરીએ છે, આપણી પાસે સમય ક્યાં દઈ શકીએ છીએ કે ચલો એના માટે થઈને આપણે ગોઠવીએ આખું પ્લાનિંગ કે એટલે એમનું ધ્યાન પણ જાય કે આ વસ્તુ બરાબર નથી, તો આવી રીતે આપણે લોકો કરીએ. આપણી પાસે સમય નથી એવો, કારણ કે સંબંધની સ્વીકૃતિ નથી. હા દીદીને આપો ને માઇક. ઓકે નમસ્કાર. નમસ્તે. કાલની જે આપણી આ બધી ચર્ચાઓ થઈ જીવન માટે સ્થિતિ અને ગતિ, તો અત્યારે મને એવું લાગી રહ્યું છે મારા માઇન્ડથી કે ક્યાંક ને ક્યાંક આપણે જે અત્યારે કરી રહ્યા છીએ એ ખાલી 4.5 ક્રિયાઓ સુધી જ સીમિત છે અને એમાં ક્યાંક ને ક્યાંક થોડું ઘણું આપણે સાક્ષાત્કાર પર, પરંતુ જે છે એ બધું અત્યારે ક્ષણિક સુખ આપે એ જ આપણે વિચારીએ છીએ. બિલકુલ. જ્યારે આપણે આગળના જે સ્થિતિઓ છે બુદ્ધિ અને આત્મા, તો એ લેવલ ઉપર હજુ સુધી આપણે પહોંચ્યા નથી. તો ક્યાંક ને ક્યાંક એવી વસ્તુઓ અમુક છે જેનાથી આપણને સાક્ષાત્કાર થાય છે, પરંતુ હજુ સુધી આપણે એ સમજવાની જરૂર છે કે કયા લેવલ ઉપર શું વિચારવું એ આપણને ત્યારે જ સમજાશે જ્યારે આપણે આનું એમ કે અંદર ઊંડા ઉતરીને પેલું કરીશું ત્યારે. બિલકુલ. જે વસ્તુ નિરંતર છે એ જ આગળ બુદ્ધિ અને આત્મા સુધીના લેવલ સુધી પહોંચશે, અને જે નિરંતર નથી, ક્ષણિક સુખ આપે છે, એ આપણું ચકરડું ભમ્યા જ કરશે. બિલકુલ. તો જો 4.5 ક્રિયા છે ને એમાંય તો આપણે ધ્યાન રાખવાની જરૂર છે. 4.5 ક્રિયા કંઈ આપણે એવું નથી કહેતા કે એમાં જીવીએ છીએ એટલે હાવ પશુ જેવા છીએ. આપણે કદાચ શું કહેવાય અનુભવ સંપન્નતા સુધી પહોંચી ગયા ને તો એ 4.5 ક્રિયામાં જ જીવવાનું, મીન્સ કે 4.5 ક્રિયા તો એક્ટિવેટ હશે જ. જ્યારે પણ માણસ સાથે વ્યવહાર કરશું કે પ્રકૃતિ સાથે કાર્ય કરશું એ 4.5 ક્રિયાથી જ થશે. પણ ત્યાં ફરક ખાલી કેટલો પડશે કે જે અનુભવ સંપન્નતા છે અથવા તો આપણને બધું સમજાઈ ગયું, તો આ જે ચિત્રણ છે એ આપણું બદલાઈ જશે, જેવું છે એવું બની જશે. એટલે પછી એનાથી તુલન, વિશ્લેષણ અને આસ્વાદન ને ચયન જે છે એ એક્ઝેક્ટ થશે. એટલે જ આજે કાલે પારસભાઈએ મૂક્યું હતું કે મન અને વૃત્તિ એ બેયમાં જ્યારે કોન્ટ્રાડિક્શન બંધ થઈ જાય અથવા તો હાર્મની આવી જાય ને એને જ સુખની સ્થિતિ કીધી છે. આપણે જેને કહીએ છીએ કે માનવ સ્વભાવ જે છે એ માનવનો અલ્ટિમેટ જે ગોલ છે એ સુખ છે. બરાબર? તો એ સુખ કેવી રીતે મળશે? તો ખાલી આ જ લેવલે હાર્મની થઈ ગઈ ને તો સુખ તો ત્યાં જ મળી જશે. આપણને તો એના કરતાં પણ વધારે કંઈક મળવાનું છે. બરાબર? તો સુખની સ્થિતિ તો અહીંયા જ આવી જશે કે વૃત્તિમાં જે તુલન છે, વૃત્તિ વારે વારે તમે જોજો, આપણે જે બીજે દિવસે વાત કરી હતી કે આપણે અંદરનું એક મન હોય ને સતત આપણને એમ કે નહીં ભાઈ આ બરાબર નથી, આ બરાબર નથી, આવો કંઈક અંદરથી આપણને અવાજ આવતો જ હોય છે જે આપણને સંભળાતો નથી હોતો.
તો જેને આપણે મૂળ સ્વભાવ પણ કીધો હતો. તો અલ્ટિમેટલી એ જે અવાજ જે છે ને એ આ લેવલથી આવતો અવાજ છે, કારણ કે ત્યાં કોઈ ખોટી વસ્તુ જશે જ નહીં. આ અહીંથી એક બોર્ડર છે, અહીંથી કોઈ વસ્તુ જે ખોટી છે એ અહીંથી આગળ નહીં જાય. અંતરાત્માનો અવાજ, એ અંતરાત્મા અહીંથી ચાલુ થાય છે. આ સાક્ષાત્કારનું જે લેવલ છે ત્યાંથી શરૂ થાય છે કે ત્યાંથી એ વસ્તુ તમને એક્સેપ્ટ જ નહીં થાય. કરી નાખો છો એ પછીની વાત છે, પછી આપણને અફસોસ એ થશે, પણ કર્યા પછી એ તે જે આપણને આમ ખુશી મળવી જોઈએ ને એ વસ્તુ નહીં થાય. તો એ જે રોકવાવાળું જે ઇન્સ્ટિંગ છે આપણું, એ શું છે તો કે અહીંયા ચિત્ત અને બુદ્ધિના લેવલેથી જ એ અવાજ આવે છે કે આ બરાબર નથી. હા, આપણે જે એક પરિણામ વિચાર્યું હતું, ક્રિયા જ્યારે કરી ત્યારે એક પરિણામ પણ આપણે વિચાર્યું હોય કે આનું રિઝલ્ટ આવશે. હવે પરિણામ મેં અહીંયા વિચાર્યું હતું, આવ્યું આટલું, આ વચ્ચેનો ગેપ છે એ અફસોસ છે. હું ત્યાં સુધી ન પહોંચી શક્યો, એ ગેપ છે એ અફસોસ છે આપણો. અને એમાં ત્યારે આપણું એ પણ ધ્યાન જાય કે ક્યાંક આપણી જે ક્રિયા કરવાની હતી એમાં પણ કંઈક ખોટ રહી, એટલે આપણે બીજી વખત એને વધારે પ્રયત્નપૂર્વક ટ્રાય કરીએ છીએ કે જે પરિણામ આપણે વિચાર્યું છે ત્યાં સુધી આપણે પહોંચી જઈએ. હા 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 હા, તો જાણતા તે આપણે અલ્ટિમેટલી રિઝલ્ટ તો વિચારીને જ રાખીએ છીએ આવું થશે. જેમ કે હું કોઈની સાથે વ્યવહાર એ કરું કે ભાઈ હું જતીનભાઈ સાથે વાત કરું ને તો મને રિઝલ્ટના રૂપમાં એમને ખુશી મળવી જોઈએ, મને ખુશી મળવી જોઈએ, અથવા તો એમને એક્સેપ્ટ થવું જોઈએ, મને એક્સેપ્ટ થવું જોઈએ. આ રીતની કંઈક આપણે વાત કરી, પણ હવે મારા જ ભાવમાં કંઈક ગડબડી થઈ તો એ રિઝલ્ટ સુધી આપણે ન પહોંચ્યા. અલ્ટિમેટલી ક્યારેય પણ આપણે ક્રિયા કરશું ને તો એક પરિણામ તો આપણે હંમેશા વિચારીને જ રાખેલું છે. પ્રકૃતિની જેટલી પણ ઇકાઈ છે, આપણે બધા જે છીએ એ ઇકાઈ જ છે. જેમાં ક્રિયા થતી હોય એ બધી જ ઇકાઈ કહેવાશે. તો આપણી આજુબાજુ જેટલી પણ આપણને દેખાય છે, પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવાવસ્થા અને માનવ, એ દરેકને આપણે ઇકાઈ જ કહી શકીએ, કારણ કે એની અંદર ક્રિયા ચાલે છે. એ ક્રિયાની પાછળનો જે મૂળ સિદ્ધાંત છે એ શ્રમ, ગતિ અને પરિણામ છે. આ મૂળ સિદ્ધાંત છે, શ્રમ, ગતિ અને પરિણામ. અને આ જે છે એ નિરંતર દરેકમાં ચાલ્યા કરે છે. એક આ ખુરશીના એટમમાં જુઓ તોય પણ ચાલે છે ને એક માણસ તરીકે મારામાં પણ ચાલે છે, જીવનમાં પણ ચાલે છે, શરીરમાં પણ ચાલે છે, પ્રકૃતિમાં દરેક જગ્યાએ ચાલે છે. કોઈ એક સ્થિતિ છે મારી, ત્યાંથી આગળની સ્થિતિ સુધી પહોંચવા માટે થઈને હું શ્રમ કરું છું, બરાબર? એની માટે થઈને ગતિ છે, એ શ્રમ કરવા માટે થઈને ગતિ કરવી પડશે ને ત્યાં સુધી પહોંચવા માટે. જેમ કે આપણે 2 દિવસ પહેલાં જે અહીંયા બેઠા હતા અને આજે જે આપણે બેઠા છીએ, આપણા વિચારોમાં કંઈક પરિવર્તન આવ્યું છે? કંઈક થોડાક ઉપર ગયા હોય એવું લાગે છે કે નહીં? થોડી 1-2 જ મિનિટ. તો થોડાક આપણે આગળ પહોંચ્યા તો એક ગતિ થઈ અને એના લીધે એક રિઝલ્ટ આવ્યું. હવે એ રિઝલ્ટ છે ને ફરીથી શ્રમ બનશે. મારી એક સ્થિતિ બની, હવે એ સ્થિતિથી હજી મારે આગળ જ વધવાનું છે. હવે હું ત્યાંથી પાછળ તો વિચારીશ જ નહીં જવા માટે, પણ હા અમુક વખત આપણી પ્રવૃત્તિ બની જાય કે આપણે પાછળ જઈએ જ તો ફરીથી આપણું ધ્યાન જશે કે આ તો આગળ નથી જવાતું, પાછળ જઈએ જ. તો એ જે પરિણામ છે એ ફરીથી મારા માટે શ્રમ બનશે, એમાં ગતિ એડ થશે અને ફરીથી એક નવું રિઝલ્ટ. તો આખી પૃથ્વી ઉપર આપણે જોઈએ, આખા બ્રહ્માંડમાં આપણે જોઈએ, બધી વસ્તુ ગતિ કરે છે. ગ્રહગોળ જોઈએ, આપણી પૃથ્વી જોઈએ, આપણે બધા પોતાનામાં પણ જોઈએ, એટમને પણ જોઈએ, બધાની અંદર ગતિ છે. તો આ જે છે એ મૂળ સિદ્ધાંત છે. એક નાનામાં નાના એટમથી લઈને માણસ અને ગમે એટલા મોટા ગ્રહ સુધી આ જ સિદ્ધાંત કામ કરે છે. શ્રમ, ગતિ અને પરિણામ, એ આ જ સાયકલ છે.
શ્રમથી ગતિ થશે, ગતિથી પરિણામ, પરિણામથી પાછો શ્રમ. આ સાયકલ ચાલ્યા જ કરશે. એટલે છે ને આપણે પૃથ્વી ઉપરની કોઈ પણ અલીને જોશું ને એન્ટિટીને, એ સતત આગળ જ વધતી હોય ને એવું લાગે. આપણામાં જ આપણે એ વસ્તુને ઓબ્ઝર્વ કરીએ કે આપણે જ્યારે આપણી જર્ની શરૂ કરી ત્યારથી લઈને અત્યાર સુધીમાં આપણામાં પોતાનામાં કેટલો વિકાસ આપણને દેખાય છે, મીન્સ કે આગળની ગતિ. અને ધીમે ધીમે એ સમજ વધી જ રહી છે ને. જેવી રીતે આર્ય સાયકલ છે, અમુક વાર આર્ય સાયકલ છૂટી જાય છે, બરાબર છે. પહેલી વખત એક્સેપ્ટ થઈ, પછી પાછી છૂટી જાય છે, પણ સ્મરણમાં પાછી એ એક્ટિવ તો રહે જ છે. અને પછી પાછી એ જ મોડ ઉપર જતાં પહેલાં કરતાં સ્પીડ પણ વધી જાય છે, કારણ કે દિવસે દિવસે કન્ફ્યુઝન નીકળી જતા હોય છે. અને એ જ વસ્તુ આ સંસ્કારમાં આવે છે પછી. બિલકુલ. જેવી રીતે એ જે પરિણામ આવ્યું એ જ્યારે અહીંયા સાક્ષાત્કારના લેવલે પહોંચી ગયું, હા, તો એ સંસ્કાર રૂપમાં સ્થિર થઈ ગયું. એટલે આજે અમુક કોર્સ માઇન્ડ પાવરના જે લોકો કરાવરાવે છે, ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા છે ને એ બધા છે, એ લોકોનું કહેવું એવું હોય છે કે તમે એક વસ્તુ જે છે ને 21 દિવસ સુધી સળંગ કરો તો તમને ડિફિકલ્ટ તો લાગશે, કે ગમશે નહીં, બરાબર છે, પણ એ 21 દિવસના સંસ્કારમાં આવી જશે ને તો પછી ઓટો મોડ ઉપર એ તમને સરળ લાગશે. બધાને એવું રિઝલ્ટ મળે છે 21 દિવસ કર્યા પછી? એટલે આમાં મને તો એવું લાગ્યું કે મેં જીતેન્દ્ર અઢિયાનો વર્કશોપ કર્યો ને તો અમે પૈસા આપીને જ કર્યો હતો, બરોબર છે. ના ના, એટલે જો આ વસ્તુ નહીં સમજવાની, હું એ જ આ તો રિયાલિટી વાળી વાત કરું છું. કઈ એવું છે નહીં, આ તો મારા અંગત વિચારો છે, કોઈ એમના પ્રત્યે કશું કહેતો નથી હું, કારણ કે એ માઇન્ડ પાવરના ડોક્ટર છે. અમને દાખલા તરીકે શું છે કે કાચ ઉપર ચલવરાયા, બરાબર છે, હવે કાચ ઉપર ચાલવું ક્યાં આપણું કામ છે, પણ અમને કીધું કે જમવું હોય તો આ કાચ ઉપર ચાલવું પડશે. અમે ચાલ્યા ને અમને એમ દેખ્યું કે અમુક જે બ્લોકેજ હતા એ ખુલી પણ ગયા. હા, ખુલી ગયા, પણ એમનું એક પોતાનું વિઝન હતું કે મારે એની આખી લેબોરેટરી કે કંઈક હોસ્પિટલ કે એવું કંઈક બનાવવું છે, એમને કીધું. પણ એમને જ અંદર કંઈક 0.0% બી શંકા હતી ને, એટલે એ હજી સુધી પ્રત્યક્ષ નથી કરી શક્યા. આટલા આમ બીજા ભલે એમને શીખવી શક્યા હોય, એટલે શંકાનું પણ અમુક વાર નેગેટિવ રિઝલ્ટ તો આવે જ છે. બિલકુલ. જો હું એ જ વસ્તુ કહેવા માગું છું. તમારી વાત સાંભળ્યો, એક જ મિનિટ આમાં થોડીક ચર્ચા કરી લઈએ. જેમ કે આ બધી વસ્તુના સ્ટડી ઘણા બધા થયા અને એના આઉટપુટ પણ છે, એના રિઝલ્ટ્સ પણ છે, નથી એવું નહીં. પણ અહીંયા આપણે સમજીએ ને ત્યારે ખબર પડે કે 21 દિવસમાં આપણે બ્રેઇનને ટ્રેન કરવાની વાત છે, બરાબર. તો 21 દિવસ સુધી કદાચ આપણે એને ટ્રેન કરી રાખ્યું તો એ વસ્તુ આપણી હેબિટ બની જશે, મીન્સ ડે ટુ ડે લાઈફમાં આવી જશે ને, એટલે પછી રૂટીન થઈ જવી જોઈએ. અમુકને થઈ જાય છે જેણે સ્વીકૃત કરી લીધું છે, આ બરાબર છે. જેને હજી સ્વીકૃતિ નથી આવતી એને નીકળી જાય છે, બરાબર. હવે આ જે શું કહેવાય, એમની કોઈ ઓલીને હું ખોટી નથી ઠેરવતી, પણ મને આમાં જેટલું સમજાણું, આપણે દરેક વખતે પ્રેક્ટિસ શું કરીએ છીએ કે આપણે કેવી રીતની ટ્રેનિંગ આપીએ જેથી કરીને માણસ જે છે વ્યવસ્થિત વિચારતો થઈ જાય. જ્યારે અહીંયા આપણે ચોખ્ખું કહીએ છીએ કે માણસને ટ્રેન ન કરી શકાય, જાનવરને ટ્રેન કરી શકાય, કારણ કે એમાં માનનાની પ્રવૃત્તિ છે, એમાં વિચાર નથી. માણસ પાસે પોતાની કલ્પનાશીલતા છે, તમે એને ટ્રેન ના કરી શકો, તમે એને સમજાવી જ શકો. જો એ વસ્તુ એક વખત આપણને સમજાશે તો આપણે હવે એના માટેના જે પ્રોગ્રામ છે ને એવી રીતે ડિઝાઇન કરશું કે એની સમજ કેવી રીતે વધે. હા, ટ્રેનિંગ આપીને તમે થોડોક સમય એવું બની શકે રિઝલ્ટ કે એમના બધાને સમજાઈ ગયું ને બધા બરાબર ચાલે છે, પણ એ વસ્તુ સસ્ટેન નથી કરતી. દરેક પ્રોગ્રામ તમે જોઈ લેજો, કારણ કે માણસ પાસે કલ્પનાશીલતા છે, એને તમે એમ કહો કે તું આ માની લે મેં કીધું છે, એ બહુ લાંબુ ન ચાલે. એટલે મને તો એવું લાગે કે માણસને ટ્રેન ન કરી શકાય અને માણસ માટે ટ્રેનિંગ છે એ નહીં. હા દીદી, તમે કંઈક બોલતા હતા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સરે કીધું કે અફસોસ. હા. પછી પાયલ મેમનો પણ પ્રશ્ન હતો કાલે, મનમાં થોડુંક એમ રહે છે. બિલકુલ. એવી રીતે હું પણ મારું એક કહું છું. બિલકુલ. અમારા ઘરે ચકલીનો માળો છે, તો એમાં ચકલીના બચ્ચા હતા. બાજુમાં એક સિનિયર જુનિયર વાળું એક બાળક છે, 2 ઘર છોડીને. એટલે ચકલીનું બચ્ચું ઉડવા શીખ્યું એટલે
પ્રોપર શીખ્યું નહોતું પણ માળામાંથી નીચે પડી ગયું. એ બચ્ચું એ છોકરાના હાથમાં આવ્યું. એ છોકરાએ રમાડ્યું 2-3 કલાક, પછી આપે નહીં મને. અને ચકલીને આમ બહુ બધા પક્ષીઓ, બીજા પણ મોટા મોટા પક્ષીઓ આજુબાજુ આવવા લાગ્યા. મેં જોયું. પછી મેં કીધું આપી દે, તો કેવો રોવે, નીચે પડી ગયો ને જીદ કરીને. ભાભીને કીધું આપી દો, એની આ ચકલીને બહુ આ બધું એને પેલું થાય છે. તો એ કે હમણાં રમાડવા દો એને, હું જોડે જ બેસું છું, પછી હું આપું એટલે હમણાં શાંત થાય એટલે તમે અંદર મૂકી દેજો. જો કે મારી કેપેસિટી નથી એટલે ઉપર ચડવાની. તે છતાં એ બાળકે રમાડ્યું. મેં એમ કીધું કે જો મરી જશે તો ભગવાન જોવે, પછી આપણને એમ લાગે કે આપણા કારણે આવું થયું એમ. મેં ના આપ્યું હોત તો સારું હતું. એ બાળક બચ્ચું મને આપી ગયું. મેં હાથમાં પકડ્યું, ડર લાગતી હતી છતાંય હાથમાં પકડ્યું. હાથમાં પકડીને ઘરમાં જઈને ખુરશી લઈ આવી ચડવા માટે. ચકલીનું બચ્ચું સાચવીને ખુરશીમાંથી મૂકીને હું ઉપર ચડી. એક્ઝેક્ટ આટલે પાળી હતી, પાળી ઉપર ચકલીનું બચ્ચું મૂક્યું. માળો આટલે અધ્ધર હતો અને બીજું બાજ જેવું પક્ષી આવીને સીધું લઈને જતું રહ્યું. ઓહો. મને કેટલા દિવસ હજુ પણ આજ સવાર સુધી આમ માળામાં જોઉં તો નહીં ચકલી, નહીં ચકો, નહીં માળામાં બચ્ચું, ને મારું માઇન્ડ હજુ પણ એક્સેપ્ટ નથી કરી શકતું. મને એમ લાગે છે કે મારા કારણે થયું, એક્ઝેક્ટ પાયલબેનની જેમ. મને એમ લાગ્યું કે મારા કારણે થયું. આજ અઠવાડિયાથી વિચારું છું કે મારા કારણે આ બચ્ચું, પેલા બાળકે તો રમીને મને આપી દીધું હતું, એ મારા હાથમાં આવી ગયું હતું, જવાબદારી મારી હતી. પણ એક્ઝેક્ટ મારો પણ એવો વિચાર, ખ્યાલ નહોતો કે આવું થશે, કે આવડું મોટું પક્ષી આવીને આવી રીતે નાના બચ્ચાને લઈને જતી. એક બે જ સેકન્ડની વાત હતી, 2 જ સેકન્ડનું હારફેર હતો. તો હજુ પણ મને એમ થાય છે. પછી મને એમ મનાવી લઉં છું કે કોઈ એક્સિડન્ટ કરીને જતું રહે છે તો એ ભાઈનો તો એવો વિચાર હોતો નથી કે હું આમને મારી નાખું, પણ એ ટાઈમે એનું મૃત્યુ, એનું એ પળ હશે કે આ ટાઈમે એનું મૃત્યુ હશે જ લખેલું. એવી રીતે એ પક્ષીનું પણ એ ટાઈમે જવું લખેલું નિશ્ચિત હશે જ. પણ મારા કારણે થયું એટલે મને પણ મારા વધારે કારણે અફસોસ થયું એટલે મને હજુ પણ એ માળા સામે જોઉં છું, નિશાસો પડે છે કે અરે રે, આટલી ભૂલ ના કરી હોત તો સારું હતું. મેં પકડીને રાખ્યું હોત તો સારું હતું. મેં બાળકને કોઈને બોલાવીને મુકવરાયું હોત તો સારું હતું. હજી પણ ક્વેશ્ચન રહે જ છે મનમાં. જો આ બધી પરિસ્થિતિ છે ને, એમાં એને રિઝોલ્વ આપણે જાતે જ કરી શકશું. બરાબર. આમાં કદાચ હું તમને એમ કહું કે નાના બેન તમે આવી રીતે વિચારો, પણ એવું વિચારવાનું તમારામાં ચાલુ ન થઈ શકે. એટલે એ જે નિર્ણય છે એ તમારે જ લેવાનો છે. આને જ આપણે અધ્યાત્મમાં છે ને ચિત્ત શુદ્ધિનો પ્રોગ્રામ કીધો છે. એટલે હવે મને મનાઈ જ લઉં છું કે કંઈ નહીં, હશે જિંદગીમાં આવું ચાલ્યા કરે, નિમિત્ત કોઈ બને છે, મૃત્યુ એટલે આપણે સંવેદનશીલ વધારે હોઈએ ને, એટલે આ બધી વસ્તુ ઇફેક્ટ વધારે કરે. આમાં આટલા અહીંયા જેટલા બેઠા છે એમાંથી ઘણાને એમ થશે કે ભાઈ એમાં શું. હા, બરાબર. તો સંવેદનશીલતાના આપણા અલગ અલગ સ્તર હોઈ શકે બધાના. બરાબર. તો એ સંવેદનશીલતાના સ્તરને આધારે જ આપણે સુખી દુઃખી વધારે થતા હોઈએ છીએ. પણ આપણે એ વસ્તુને ઉપર વધારે ફોકસ કરવાનું છે કે સંવેદનશીલતા મારી જો એટલી બધી છે કે આ દરેક ઘટનાઓ છે એ મને આવીને વ્યથિત કરી દેશે, તો મારા વિચારોમાં કેટલો બધો પેલો ઉતાર ચઢાવ શરૂ થઈ જશે, જે અલ્ટિમેટલી જે છે ને આપણા પરિવારને તે બહુ દુઃખી કરી નાખીએ છીએ આપણે અજાણતા. બરાબર. તો આપણે એ વસ્તુને જોઈએ કે આ બધી જે ઘટનાઓ બને છે એ એટલી બધી સંવેદનશીલતાને કારણે મારા વિચાર ઉપર જો એટલો બધો પ્રભાવ કરે છે, તો સ્વાભાવિક છે કે મારા આચરણ ઉપર અથવા મારા બિહેવિયર ઉપર એટલો જ પ્રભાવ કરે છે, જેનાથી મારી આસપાસના લોકો જે છે એ વધારે દુઃખી થાય છે. તો એટલું બધું સંવેદનશીલ હોવું કે આપણે આજુબાજુનાને દુઃખી કરી મૂકીએ છીએ. તો એ બાજુ આપણે વધારે સંવેદનશીલ થવાની જરૂર છે કે મારા જે વિચારની સ્થિતિ છે, ભાવની સ્થિતિ છે, હું કેવી રીતે વધારે સ્ટેબલ કરી શકું. હા દીદી. મારી જોડે પણ આવું જ બન્યું છે. મારો બાબો 12 સાયન્સ પાસ કર્યો હતો, એટલે એને મેડિકલમાં એડમિશન લેવાનું હતું. ત્યારે ઘરના બધા ઈચ્છતા હતા કે ઇન્ડિયામાં એડમિશન મળે, અને એક મેં જ અપોઝ કરીને ચાઇના મૂક્યો હતો કે ભાઈ 50 લાખ બચે. એટલે 50 લાખ બચાવવાના ચક્કરમાં એ ગયો, તરત મહિનામાં કોરોના આવી ગયો. એટલે પાછો રિટર્ન આવ્યો. ભણવાનું ચાલુ હતું, એનું વરસ નથી બગડ્યું, અમારા પૈસા નથી બગડ્યા, પણ છોકરાએ 4 કન્ટ્રી બદલવી પડી. 4 કન્ટ્રી મતલબ પહેલાં ચાઇના ગયો, પછી અર્મેનિયા ગયો. અર્મેનિયામાં જે કોલેજમાં ગયો ને એ કોલેજ બંધ થઈ ગઈ. ત્યાંથી પછી રિટર્ન આવ્યો. પછી વચ્ચે એજન્ટ જ એને અહીંયા ઉજ્જૈન મૂક્યો. ઉજ્જૈન પણ એ ભણ્યો, અને હવે હાલ એ કઝાકિસ્તાન છે. પણ હાલ જે થઈ રહ્યું છે, મને કે મારો છોકરો જે દુઃખી થાય છે,
એનું કારણ હું જ છું. કારણ કે ઘરમાં મેં એકલી જ ને ચાઇના મૂકવા માટે પ્રિફર કર્યું હતું કે ભાઈ ચલો કંઈ નહીં, ખાલી પૈસા 50 જ મૂક્યો હતો. બાકી મારા સાસુ સસરા બધા જ વિરોધમાં હતા કે ના ઇન્ડિયામાં જ ભણે છે. એટલે હાલ એ વસ્તુથી મને દુઃખ થાય છે કે મેં ત્યારે, અને ઘરમાં પાછું મને કોઈ કશું કહેતું નથી કે તારા કારણે આવું થયું, નહીં છોકરો કશું કહેતો કે નહીં ઘરના, એટલે વધારે દુઃખ ત્યારે થાય છે કે ઘરના તો કશું કહેતા જ નહીં, અને હું એકલી જ અપોઝ કરીને બેઠી હતી કે ના મારો છોકરો અહીંયા જ ભણે. આજે મનમાં એક દુઃખ તો છે, જ્યારે બી એને કોલ કરું કે આ મને જાતે જ દુઃખ થાય છે કે મેં મારા છોકરાનું જીવન બગાડ્યું છે. ના, આપણે બગાડ્યું નથી. આપણે છોકરો કેપેબલ છે, એટલે વાંધો નહીં આવતો, ગમે ત્યાં રહી લે છે, પ્રેક્ટિકલ છે, છોકરો નવોદયમાં ભણેલો છે એટલે. પણ કેવું છે કે એક મનમાં મા તરીકેનું દુઃખ રહે છે કે મેં અહીંયા રાખ્યો હોત તો હું વધારે સુખી હોત. બિલકુલ. તો હવે જ્યારે આપણને કંઈક એવો શું કહેવાય પેલો મળે મોકો તો આપણે એને પાછો બોલાવી લઈશું. હા, એટલે જે તો અહીંયા જ કરશે પછી. પણ એમ કે હાલ એક મનમાં 5 વર્ષ સુધીનું જે એને સ્ટ્રગલ જે કરવું પડ્યું ને આ કોરોના, એ તકલીફ, કોરોના ના આવ્યો હોત તો કોઈ તકલીફ નથી, પણ મારું જ નસીબ. ના, એવું નહીં. જો દરેક વખતે આ જ વસ્તુને જુઓ કે આપણી અંદર જે આ ક્રિયાઓ ચાલતી હોય છે એ ક્યાંક એ જ વસ્તુને આપણે જોઈ નથી શકતા. અગર આપણે થોડુંક એ આપણા વિચારો ઉપર ધ્યાન કરી શક્યા હોત અને આપણી જે વિચારની સ્થિતિને સ્ટેબલ કરી શક્યા હોત તો નિર્ણય આપણે બરાબર જ લેત. બની શકે કદાચ એનું રિઝલ્ટ જે આપણે ધાર્યું તો એના કરતાં ઉપર નીચે આવે જ, કારણ કે આપણે હજી અનુભવ સંપન્ન નથી થઈ ગયા, તો એ રિઝલ્ટ કંઈ આપણે ધારશું એવું જ નહીં આવે. જેમ કે મેં મારું ઉદાહરણ આપ્યું, મને તે શંકા હતી જ કે કંઈક ખોટું થઈ ગયું તો બધા મને પણ કહેશે કે ભાઈ આ કંઈક ખોટું કરી નાખ્યું એમ. તો એ એક ડર તો રહે જ, પણ એની સાથે સાથે એક વિશ્વાસ એ હોય કે એના લગભગ જેટલા પણ પાસા હતા એ બધા મેં વિચારી લીધા છે. તો જેટલું આપણે આપણા વિચાર ઉપર કામ કરશું, આપણું ચિત્રણ જેટલું ક્લિયર થશે ને એટલા આપણા વિચાર અથવા તો આપણા જે ડિસિઝન હશે ને ક્લિયર હશે. એટલી વસ્તુ સમજાય, જેટલું ચિત્રણ ક્લિયર એટલા આપણા ડિસિઝન ક્લિયર. બરાબર? હા. હલો. હા, કબૂતરની વાત આવી, ઓલી આગળ એકવાર કાલ વાત આવી. એક રાજાને ઓલી એની રાણી એક્સપાયર્ડ થઈ ગઈ હતી, ગુજરી ગઈ હતી. એટલે રાજા ખૂબ દુઃખી હતા. એટલે ઓલો બાજુમાંથી સંત નીકળ્યા કે રાજા થઈને કેમ આટલા દુઃખી રહો છો? એટલે કે મારી રાણી મરી ગઈ છે. તો કે તમે જો શરીરને પ્રેમ કરતા હોય તો શરીર તો પડ્યું જ છે, તો તમારે કોઈ દુઃખ કરવાની વાત નથી. અને જો તમે આત્માને પ્રેમ કરતા હોય તો આત્મા તો અમર છે, તો દુઃખ એકે વાતનું હોતું જ નથી. પણ આ બધી મુમેન્ટો આપણા જીવનમાં પણ થતી હોય છે, પણ એ મુમેન્ટો જે ચોંટી જાય છે એને પછી રિમૂવ કર્યા વગર જ્યાર સુધી ચિત્રણ ક્લિયર ના થાય ત્યાર સુધી આ વસ્તુ રહે જ છે ને. બિલકુલ. તો મને તો લાગે જીવન ક્રિયા ઘણી બધી ક્લિયર થઈ જ બધાને, એટલે બધા પોતાનામાં આ બધી વસ્તુને જોઈ શક્યા. બરાબર ને? તો જેટલી પણ કાલ સુધીમાં આપણે ચર્ચા થઈ છે તો એને લઈને હજી ક્યાંય એવું લાગતું હોય કે ભાઈ આ પોર્શન આપણે વધારે સમજવો છે, કારણ કે આ એક જ વસ્તુ એવી કંઈક નવી છે અથવા તો અલગ છે અધ્યાત્મવાદથી, અથવા તો આપણે જે પણ અત્યાર સુધીમાં જે પણ શિક્ષા લીધી એમાં આવી કોઈ વાત કરી નથી. જેમ કે મેં પહેલા દિવસે જ કીધું હતું કે માણસને આપણે બોર્ડ ઉપર ભણીશું, આ માણસને ભણીએ છીએ. મારા મનમાં શું થાય છે, મારી વૃત્તિમાં શું થાય છે, ચિત્તમાં શું થાય છે, આપણે માણસને બોર્ડ ઉપર ભણીએ છીએ. અને ક્યાંય એવું લાગે છે કે આ કોઈ ધર્મ સાથે જોડાયેલું છે, કોઈ સંપ્રદાય સાથે જોડાયેલું છે, અને આપણે આટલા જ માણસો પૂરતું જ આ બરાબર છે, અહીંયાથી આ રૂમની બહાર જેટલા છે એ લોકો માટે આવું નહીં હોય. તો આ યુનિવર્સલ છે. અમેરિકામાં પણ આપણે આ વસ્તુને આમ જ ભણાવી શકીએ કે માણસ આવો જ છે. બરાબર? તો આ યુનિવર્સલ કન્ટેન્ટ એટલા માટે જ છે કે આ બધામાં ચાલતી ક્રિયાઓ છે અને આપણે આ એટલી બધી સાયન્ટિફિક રીતે આપણે આવી રીતે મૂકીને આપણે એને જોઈ શકીએ છીએ. અને કાલથી આજ સુધીમાં આપણે લોકો એ પણ ઓબ્ઝર્વ કરી શક્યા કે અત્યાર સુધી વિચાર આવતા હતા અને જતા હતા, આજે એક વિચારને પકડીને જોઈ શકીએ છીએ. સ્થિતિ બની ગઈ બધાની કે આ જોઈ શક્યા કે આ વિચાર મને આવ્યો. અત્યાર સુધી ક્યાં આપણે એ બાબતે કોન્શિયસ જ નહોતા. આપણને એવું થતું હતું કે કોઈકના કારણે હું આ કરું છું ને ઓલાને કારણે મને આ થાય છે, ઓલો મને આવીને કહી ગયો એટલે મને દુઃખ થઈ ગયું. હવે આજે બધું સમજાણું કે જે પણ છે એ બધું મારા કારણે મને થાય છે. મારા વિચારોમાં ક્યાંક તકલીફ છે, મારા ચિત્રણમાં ક્યાંક તકલીફ છે, એટલે સતત સુખ દુઃખ ચાલુ જ છે. બરાબર?
તો મને એવું લાગે છે કે 5 દિવસની આપણે આ વર્કશોપ પૂરું કરશું ત્યાં સુધીમાં એક સ્થિતિ બધાની બની જશે કે બીજો મને દુઃખી નથી કરતો, હું મારી જાતને દુઃખી કરું છું. એટલું કન્ક્લુઝન જો આ શિબિરથી આપણું નીકળી જતું હોય તો મને લાગે છે કે આપણા ઉપર કામ શરૂ થશે. કારણ કે હું તો મારા માટે નક્કી કરી જ શકું ને કે મારે દુઃખી નથી થવું. તો કામ હવે એમ શરૂ થશે કે તો હવે મારે સુખી કેવી રીતે થવું. બરાબર? તો જો આ એટલું જ કન્ક્લુઝન આપણું બધાનું નીકળી જાય કે બીજો વ્યક્તિ મને દુઃખી નથી કરતો, બીજો વ્યક્તિ મારા સુખ માટે જ છે, જેની ચર્ચા આજે આપણે પરિવારમાં કરશું. હવે આજે આપણે પરિવાર ઉપર ચર્ચા કરશું. આપણે આપણી વાત તો કરી લીધી, પણ જીવીએ છીએ બીજા બધા માણસો સાથે. તો પરિવાર શું હોય, પરિવારમાં સંબંધ શું હોય, એમાં અપેક્ષાઓ શું હોય, એના વિશે આપણે આજ ચર્ચા કરશું. તો આ જેટલી પણ વાત થઈ એમાં હજી પણ કંઈ એવું લાગતું હોય તો આપણે લોકો હજી ચર્ચા કરી શકીએ. બરાબર? તો આ જ વાત જે છેલ્લે પારસભાઈએ મૂકી હતી કે મન અને વૃત્તિની વચ્ચે નિર્વિરોધિતા, એટલે કે વૃત્તિમાં જે તુલન જે છે, જેને આપણે 6 દ્રષ્ટિ કીધી, કે જ્યાં સુધી મારી પ્રિય દ્રષ્ટિ છે ત્યાં સુધી મને સંબંધ નહીં દેખાય. પ્રિય એટલે મને ગમતું કરું, મને અનુકૂળ હોય એ કરું, એ પ્રિય દ્રષ્ટિ. તો હું જ્યારે મને ગમતું કરું તો બીજા વ્યક્તિ માટે થઈને અનુકૂળ ન હોય એવું બને છે. બરાબર? પણ આમાં આપણું ધીમે ધીમે ધ્યાન જશે. આપણું જેટલું જેટલું આપણા વિચારો ઉપર ધ્યાન જશે તો આપણને સંબંધ પણ દેખાશે, તો આપણે બીજાનું પણ વિચારશું. એક સ્ત્રી તરીકે આપણે હંમેશા આપણા પરિવારનો વિચાર કર્યો જ છે. બરાબર? એ હું એક્સેપ્ટ કરું છું કે એક સ્ત્રી તરીકે આપણે પરિવારનો વિચાર હંમેશા કર્યો છે અને પરિવાર માટે થઈને મેક્સિમમ શું સારું હોય ને એનો જ આપણે નિર્ણય લઈએ છીએ. પણ છતાંય હું પ્રામાણિકતાપૂર્વક એક વસ્તુ બધાને વિચારવાનું કહીશ. આપણે જેટલા પણ નિર્ણયો આપણા પરિવાર માટે આપણે લીધા કે આપણે લેવડાવ્યા, એમાં મેં મારી પ્રતિકૂળતા જોઈતી કે નહીં, અનુકૂળતા જોઈતી કે નહીં? મારા બાળકો પાસે લેવડાવ્યા, મારા પતિ પાસે લેવડાવ્યા. ભાઈઓ માટે પણ એ જ લાગુ પડે છે. સ્ત્રીઓ માટે એટલે કહું છું કે પરિવારનું મોટાભાગનું હેન્ડલિંગ સ્ત્રીઓ દ્વારા થતું હોય છે. પુરુષો જે છે એ સમાજ ઉન્મુખ હોય એટલે એ લોકોનું ધ્યાન લગભગ બહારની સાઈડ વધારે હોય. પણ હું સ્ત્રીઓને એટલા માટે કહું છું કે આ ક્રિયા ઉપર આપણું ધ્યાન જાય કે આપણે જે પણ નિર્ણયો લીધા, આપણે એમ કહીએ છીએ કે બધાએ ભેગા મળીને લીધા, એમાં મેં મારી અનુકૂળતા જોઈતી કે નહીં? પ્રામાણિકતાથી જવાબ આપવાનો. હા, મેમને આપો. નમસ્કાર. નમસ્તે. મોસ્ટ ઓફ પરિવારની જ અનુકૂળતા જોઈએ છીએ આપણે, કારણ કે આપણામાં સ્ત્રી સહનશક્તિનો જે ગુણ છે અને પરિવાર માટેની જે ભાવના છે એમાં પરિવારનો હિત વધારે ઈચ્છીએ છીએ. એટલે આપણો કદાચ 20% અનુકૂળ પ્રતિકૂળતા હોય પણ 80% પરિવારની અનુકૂળતા જ આપણે ચાલીએ છીએ. મને ઊંધું લાગે. બધા પોતાની રીતે જોઈ લે. મને ઊંધું લાગે કે મને જે જગ્યાએ એવું લાગ્યું કે બધા માટે થઈને આ બરાબર છે. હું એ કહું છું પરિવાર માટે થઈને, પણ વિચાર તો મેં જ કર્યો. મને એવું લાગે છે કે બધા માટે થઈને આ બરાબર છે એટલે આમ થવું જોઈએ. એકચ્યુઅલી વિચાર મારો પોતાનો જ હતો. મેં વિચારી લીધું બાળક માટે પણ આ બરાબર છે, હસબન્ડ માટે પણ આ બરાબર છે, દાદા દાદી માટે પણ આ જ બરાબર છે. મેં નક્કી કર્યું. મને તો એવું લાગે. તોય બધા પોતાની રીતે પ્રામાણિકતાથી પોતાનામાં જોયે જ છે કે આપણે અહીંયા જાહેર કરવાની જરૂર નથી. બરાબર? મોટે ભાગે એવું બનતું હોય છે કે આપણે આપણા વિચારો, જેને મેં કીધું વિચાર બંધન, હું એવું નથી કહેતી કે આપણે એમના અહિતમાં કંઈ વિચાર્યું, આપણે એમના હિતમાં જ વિચાર્યું, પણ મોટે ભાગે એ જ વસ્તુ વિચારી જે મને એમ લાગતું હતું કે બધા માટે થઈને બરાબર છે. કારણ કે હું બધાને ઓળખું છું, બધાની જરૂરિયાત ઓળખું છું. અત્યાર પ્રમાણે જેને આપણે સ્વભાવ કહીએ છીએ એ હું ઓળખું છું. એટલે બધા માટે શું કન્વિનિયન્ટ છે એ પ્રમાણે હું નિર્ણય લઉં છું, પણ નિર્ણય મારો હોય છે. આ ફેક્ટ છે. બરાબર? આ વસ્તુ હું ઘણી વખત એવી રીતે કહેતી હોઉં કે જેમ કે આ જ્યારે આપણે કન્ટેન્ટ પહેલે દિવસે શરૂ કર્યું, હવે મેં ને પારસભાઈ આવીને એમ ચાલુ કર્યું હોત કે અમે અહીંથી જે કહીએ ને એ બધા સાંભળી લેજો.
આ છે ને જેવું છે એવું જ અહીંયા મુકાશે. તમારે લોકોને એક્સેપ્ટ કરવું હોય તોય ઠીક, ના કરવું હોય તોય ઠીક, એ તમારી મોજ છે, પણ અમે એને આવી રીતે મૂકશું, તમારે લોકોએ આ વસ્તુને સાંભળવાની છે. તો એ એક્સેપ્ટ થાત. આજે ત્રીજે દિવસે આપણે આટલી ખુલીને ચર્ચા કરી શક્યા હોત. એક તો પહેલાં ભાવ જ નહોતો, એમાં સીધો આદેશ હતો, આમ સાંભળવાનું છે, બરાબર. તો એક વસ્તુ એ સમજાણી કે જ્યારે કોઈ પણ વ્યક્તિ સામે તમે પ્રપોઝલની ભાષામાં વાત કરો છો કે અમે આ વસ્તુ કરીને જોઈ છે, તમે લોકો એક વખત વિચારી લો કે આવી રીતે સમજીએ છીએ, આવી રીતે વિચારીએ છીએ તો ભાવમાં આવી રીતે સ્ટેબિલિટી આવે છે, વિચારોમાં આવી રીતે સ્ટેબિલિટી આવે છે. અમે એ થોડા ઘણા અંશે કરી શક્યા. તમારી સામે અમે પ્રપોઝલ મૂકીએ છીએ, તમે તમારા લેવલે સ્વયંમાં નિરીક્ષણપૂર્વક જોઈ લો. આ થઈ પ્રપોઝલની ભાષા. આપણી પ્રપોઝલની ભાષા કેવી હોય છે? આપણે એમ કહીએ કે છે ને અમે બાળકને પૂરી છૂટ આપી છે, એ એના પોતાના વિચારો એ રજૂ કરી શકે, અને બાળક એ તે બધા સાથે બેસીને જ વાત કરીએ છીએ અને બધા પોતપોતાના વિચારો રાખે છે. વાત કેવી રીતે થાય? અમે તારા માટે થઈને જોઈ લીધું છે, આટલું 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 આ બરાબર છે, હવે તું જોઈ લે એમાંથી શું તારા માટે, તને શું લાગે તારા માટે શું બરાબર છે. જેવું બાળક એમ કે આ એમાં છે ને મને આ વસ્તુ આવી લાગે છે કંઈક, અલ્ટિમેટલી જે મેં નક્કી કર્યું હતું ત્યાં સુધી બાળકને લઈ આવીએ. સાંજનું જમવાનું બનાવવાનું એમાં આપણે આ જ કરીએ છીએ. એક જોક છે ને, બરાબર. તો આપણી બોલીએ છીએ આપણે પ્રપોઝલની ભાષા કે મારા ઘરનું વાતાવરણ એકદમ ખુલ્લું છે અને આપણે બહુ જ સરસ ચર્ચાઓ કરીને જ નિર્ણય લઈએ છીએ, પણ અલ્ટિમેટલી કંઈક બને છે એવું કે જે મોટાએ નક્કી કર્યું હોય એ જ નિર્ણય આપણે લેવડાવી લઈએ છીએ. તો પ્રપોઝલની ભાષા એટલે શું? તો પ્રપોઝલ એટલે સામેવાળી વ્યક્તિને એટલું તમે ખુલ્લું કરીને મૂકો કે તારી પાસે તારો વિચાર છે, તું એના જે પણ કોન્સિક્વન્સીસ છે એને સમજી જ શકે છો, એના ખરાબમાં ખરાબ જે પરિણામો આવી શકે એનાથી એ તું પણ વાકેફ છો. હા, એ બાબતે જો એને જ્ઞાન નથી તો એ આપણે આપી શકીએ કે ભાઈ આમાં આપણે જાશું તો આટલા સુધીના પરિણામો આવી શકે એમ છે, અને આમાં જશું તો આટલા પરિણામો આવી શકે એમ છે. હવે તું નક્કી કર કે તારા માટે થઈને શું બેસ્ટ છે. અને એઝ અ પેરેન્ટ, એઝ અ ટીચર આપણે એ માટે પણ મીન્સ કે એક્સેપ્ટન્સ આપણું હોવું જોઈએ કે જે પણ નિર્ણય લે, આપણે જે ખરાબ પહેલાંનું જે લિસ્ટ આપ્યું છતાં એને એમ લાગતું હોય કે હું એને પાર પાડી દઈશ, તો પછી આપણે એના માટે રેડી હોવા જોઈએ. એને કીધું છે પ્રપોઝલ. આપણે તો પ્રપોઝલ એ આવી જ રીતે આપીએ છીએ કે ભાઈ આ જ બેસ્ટ છે તારા માટે, તું ફરી વળીને એ જ વસ્તુને સ્વીકાર. એટલે મને એમ લાગે છે કે આપણી ભાષામાં પણ એ વસ્તુ કેટલી શું કહેવાય વ્યવસ્થિત રીતે આપણામાં આવી શકે પ્રપોઝલના રૂપમાં, એટલો સામેવાળો વ્યક્તિ ડાઉન થાય છે. અને આજની જનરેશન છે એની સામે તમે આમ જ વાત કરી શકશો તો એ તમારું સાંભળશે, બાકી સાંભળશે નહીં. એટલે એની જે પણ શું કહેવાય ખરાબ પરિણામો છે એના માટે થઈને એક પેરેન્ટ તરીકે આપણે પણ રેડી હોવા જોઈએ કે કદાચ એણે એ ડિસિઝન લીધું કે આ ડિસિઝન મને બરાબર લાગે છે, તો હવે એના જે દુષ્પરિણામ આવી શકવાની જે પણ શક્યતા છે એના માટે હું મેન્ટલી રેડી રહું. એને પ્રપોઝલ આપ્યું કહેવાય, મને એવું લાગે. બધા પોતાની રીતે જોઈ લઈએ, બાકી ઓલું તો આપણે બાળકો મનમાની કરતા હતા એમ આપણે મોટા મનમાની કરીએ છીએ. એટલે જ બાળકો પછી જ્યારે જેમ દીદીએ જે શેર કર્યું તો આપણને એ એક અફસોસ રહે, અને કદાચ બાળકે આપણને કંઈક તે કીધું હતું એટલે મેં કર્યું એવું પણ બને, બરાબર. તો એક વખત આપણે એ પણ જોઈ લઈએ કે સામેવાળા વ્યક્તિને એમના પોતાના વિચારો છે, અથવા તો એ પણ એક આવું જ કંઈક જીવન છે જેની અંદર આ બધું ચાલે છે, એ કેટલી હદ સુધી આપણે એક્સેપ્ટ કરી શકીએ છીએ. અને બાળકને તો આપણે નાનું જ ગણીએ છીએ, તને તો ખબર જ ના પડે. તો કઈ એજ સુધી તને ના ખબર પડે એ વસ્તુ યોગ્ય છે? જેમ કે મેં લગભગ બીજા દિવસે જ વાત કરી હતી કે આમાં એ પણ સ્ટેજીસ આપ્યા છે: અનુસરણ, અનુકરણ, આજ્ઞાપાલન, અનુશાસન અને સ્વાનુશાસન. તો દરેકની વચ્ચે 3 થી 5 વર્ષનો ગેપ છે કે 0 થી 3 વર્ષનું બાળક છે એ અનુસરણમાં હશે, પછી અનુકરણમાં આવશે, ત્યાર પછી આજ્ઞાપાલનમાં આવશે, ત્યાર પછી અનુશાસનમાં, અને છેલ્લે 20 વર્ષનું થશે ત્યાં સુધીમાં સ્વાનુશાસનમાં.
તો આપણે જે એઝ અ પેરેન્ટ એઝ અ ટીચર ઈચ્છીએ છીએ કે દરેક બાળક જે છે એ ત્યાં સુધી પહોંચી જાય કે એ સ્વાનુશાસનમાં હોય, એને ખબર હોય એના માટે શું બરાબર છે શું નથી બરાબર, એને સતત મારે ગાઈડ ન કરવું પડે, સતત એના ઉપર આપણે શું કહે વોચ ન રાખવી પડે. ત્યાં સુધી એક વ્યક્તિ પહોંચી ગઈ તો આપણે કેટલા નિશ્ચિંત થઈ જઈએ. આજે આપણા ઉપર એ ત્યાં કેમેરા શું કામ મૂકવા પડે છે? સ્વાનુશાસનમાં નથી. બાયોમેટ્રિક્સ પંચ શું કામ કરવા પડે છે? સ્વાનુશાસનમાં નથી. જો જ્યાં સુધી આપણે સ્વાનુશાસનમાં નથી ત્યાં સુધી શાસન કરવું જ પડશે. એક વખત આપણે એ સ્વાનુશાસનમાં આવી ગયા કે જ્યાં મને ખબર છે કે મારે મારી જવાબદારીઓ કેવી રીતે નિર્વાહ કરવાની છે, એ વસ્તુની ક્લેરિટી આવી ગઈ તો કોઈને શાસન કરવાની જરૂર નથી પડતી. બરાબર ને? એક્સેપ્ટ થાય ને કે જો આપણે સ્વતંત્ર અથવા તો સ્વાનુશાસિત હશું તો કોઈને શાસન કરવાની જરૂર જ નથી. તો એ સ્થિતિ સુધી આપણે બધા પહોંચી જઈએ એ જ આપણો આશય છે. તો અહીંયા સુધીમાં હજુ કંઈ પ્રશ્ન હોય તો આપણે ચર્ચા કરીએ. બરાબર લાગે છે ને? બહુ બધો ઉપદેશ નથી લાગતો ને? પાક્કું ને? વળી ઓલી નવી કથા ન થઈ જાય બોર્ડવાળી, મેં જેમ કીધું હતું એવું કે આ નવી કથા છે જે બોર્ડ ઉપર ભણાવાય છે, એવું નથી લાગતું ને? તો બરાબર. તો હવે આપણે પરિવારમાં જઈએ. હે ના ના કંઈ વાંધો નહીં, અને એમાં ખુલીને વાત કરશું. તો પહેલાં તો આપણે પરિવાર કોને કહીએ છીએ? મેં પહેલે દિવસે એની પરિભાષા આપી હતી, કોઈને યાદ હોય તો. પરિવાર એટલે જીવનની લેબોરેટરી. હા, એ તો છે જ. જીવનની લેબોરેટરી તો છે. આપણા ઉદ્ધારક એ પરિવારના સભ્યો બધા. બરાબર? તો પરિવાર આપણે કીધો છે જ્યાં આપણે પાર લાગી જઈએ. પાર લાગી જઈએ એટલે ક્યાં પાર પામવાનું છે? સીધું મોક્ષ? હા. તો પહેલાં તો આગળનું થોડુંક એક રિવિઝન કરી લઈએ કે આપણે શરૂઆત ત્યાંથી કરી હતી કે અત્યારના પ્રશ્નો શું છે. અત્યારના પ્રશ્નોને આપણે પહેલે દિવસે ચર્ચા કરી, પછી આપણે કન્ક્લુઝન ઉપર નીકળ્યા કે આખા એજ્યુકેશન સિસ્ટમમાં ક્યાંક માણસનો સ્ટડી નથી થયો. ત્યાર પછી આપણે ચર્ચા કરી કે માણસ સિવાય આપણને શું શું બતાવી છે. તો એના સિવાયની બીજી 3 અવસ્થાઓ આપણને દેખાય છે: મટીરિયલ ઓર્ડર, પ્લાન્ટ ઓર્ડર ને એનિમલ ઓર્ડર. હવે માણસનો જ્યારે આપણે સ્ટડી કરવો છે તો કોઈ વ્યવસ્થાનો સ્ટડી આપણે કરવો પડશે કે બાકીની બધી વસ્તુઓ જો વ્યવસ્થામાં છે તો માણસ કેમ વ્યવસ્થામાં નથી. તો એ વ્યવસ્થાને સમજવા માટે થઈને આપણે બાકીની 3 ઓર્ડરની થોડીક જે વ્યવસ્થા હતા એને સમજ્યા, અને હવે માનવમાં વ્યવસ્થાને આપણે સમજતા હતા. એમાં સૌથી પહેલું આપણે સમજ્યા સ્વયંમાં વ્યવસ્થા, જેને આપણે જીવનની અંદર જે ક્રિયાઓ ચાલતી હતી એના થ્રુ સમજ્યા. બરાબર? ત્યાર પછીની બીજી વ્યવસ્થા કીધી હતી પરિવારમાં વ્યવસ્થા, એને આપણે આજે સમજીએ છીએ. બરાબર? તો પરિવાર એટલે એવા વ્યક્તિઓનો સમૂહ, સમજદાર વ્યક્તિઓનો સમૂહ જે એકબીજાને પૂરક અને ઉપયોગી હોય. જેમ બાકીની અવસ્થાઓ એકબીજાને એનરીચ કરે છે એવી રીતે પૂરક અને ઉપયોગી હોય દરેક વ્યક્તિને પાર લગાડવા માટે. તો પાર ક્યાં લાગવાનું છે? જેમ કે કાલે આપણે જીવન ક્રિયા કરી તો એમાં શું આપણને કલ્પના આવે છે? પાર લાગી જવું એટલે શું થઈ જવું? કાલે ઘણી બધી આપણે ચર્ચા કરીને કે અલ્ટિમેટલી આપણે જીવન ક્રિયામાં પહોંચવાનું છે ક્યાં? 4.5 ક્રિયામાં આપણે જીવીએ છીએ. તો આમાં પાર લાગી જવું એ જે શબ્દ છે એને આમ થોડોક ખોલીએ તો શું લાગે છે? કઈ જગ્યાએ પાર લાગવાની વાત છે? બરાબર? સાક્ષાત્કારની જે સ્થિતિ છે ત્યાં પહોંચવું અને ત્યાંથી અનુભવ સુધી પહોંચવું. તો અનુભવ સુધી પહોંચવું એને પાર લાગવાની સ્થિતિ કહે છે. તો પરિવાર એટલે એવી જગ્યા જે જગ્યાએ બધા સાથે મળીને પ્રયત્ન કરતા હોય પૂર્ણતા સુધી પહોંચવાનો, એને પરિવાર કીધો છે. એ 2 વ્યક્તિનોય હોય, 5નોય હોય, 10નોય હોય અને અનલિમિટેડ આપણે
કહી શકીએ. તો હવે પરિવાર જ્યારે આપણે કહીએ છીએ ત્યારે સંબંધ પણ આવશે. તો કયા કયા સંબંધ આપણને દેખાય છે? આપણે એક લિસ્ટ બનાવીએ પહેલાં. કયા કયા સંબંધ લાગે છે? પતિ પત્ની, આ ગુજરાતીમાં કદાચ રસોઈ દીર્ઘઈમાં મારામાં ભૂલ હશે. પછી માતા પિતા, માતા પિતા અને એની સાથે નહીં, પુત્ર પુત્રી, આ એક સંબંધ છે. આમાં દાદા દાદી આવી ગયા, કાકા કાકી આવી ગયા, ફોઈ ફુવાઈ આવી ગયા, બધા આવી ગયા. આમાં બધા એક જ લેવલે છે ને. ત્યાર પછી એ આમાં આવશે, આમાં આવશે. ગણતા નથી આપણે, પણ આવશે આમાં. ભાઈ બહેન, પછી બોલો બોલો આની સિવાય. હા, ગુરુ શિષ્ય. મેં કીધું તમે લોકો અહીંયા છો ને કેમ, મને એમ બધું પહેલું ઈ આવશે. બોલો હજી. મિત્ર મિત્ર, અહીંયા સુધી પહોંચવાનું છે. બોલો. પાડોશી, આ એ કાં ભાઈ બહેનમાં જ આવશે ને, કાં મિત્ર મિત્રમાં આવશે. કુટુંબ એ પણ માતા પિતાને એ જ સંબંધની અંદર સમજાઈ જશે. અમે છે ને ત્યાં કોલેજમાં જ્યારે આ લેક્ચર લઈએ ને ત્યારે આ લિસ્ટ બનાવીએ ને ત્યારે ઘણું બધું આવે. ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ આવે જ, તે છે જ અત્યારનો એક સંબંધ છે. લિવ ઇન રિલેશનશીપ છે જ ને, આ બધા સંબંધો જ છે. પણ એ યુનિવર્સલી એક્સેપ્ટેબલ નથી એટલે આ લિસ્ટમાં આપણે નથી મૂકતા. યુનિવર્સલી જ્યારે એક્સેપ્ટેબલ હશે, બધા માણસને એમ લાગે કે ના ના, લિવ ઇન રિલેશનશીપ એકદમ બરાબર છે, કોઈની જવાબદારી જ નહીં, તમે તમારા રસ્તે, હું મારા રસ્તે, જ્યાં સુધી ફાવે ત્યાં સુધી ભેગા રહેવાનું, પછી બધાને પોતપોતાની રીતે જીવવાનું. એ યુનિવર્સલી જ્યાં સુધી એક્સેપ્ટ ન થાય ત્યાં સુધી આપણે આ લિસ્ટમાં નહીં મૂકી શકીએ. એ એક્સેપ્ટ થઈ જશે પછી આપણે આમાં કદાચ એ નહીં મૂકશું, પણ એ થવાની શક્યતા નથી. સાસુ વહુનો સંબંધ માતા પિતા પુત્ર પુત્રીમાં આવશે. એક આવો પણ એક સંબંધ છે. સાથી અને સહયોગી, આપણે માલિક અને નોકર એવું નથી બોલતા, પણ જે જગ્યાએ કામ કરીએ છીએ ત્યાં, કારણ કે દરેક વ્યક્તિ જે પરિવારમાં જીવે છે એ પોતાની આર્થિક જરૂરિયાતો માટે ક્યાંક કામ પણ કરશે, તો ત્યાં પણ એક સંબંધ છે જ. બરાબર? તો એક જે છે એ સાથી સહયોગી. અને સૌથી છેલ્લો એક સંબંધ જે છે એ વ્યવસ્થા સંબંધ છે. વ્યવસ્થા સંબંધ, કારણ કે આપણે એકલા પૃથ્વી ઉપર નથી રહેતા, આપણી સિવાયની બધી અવસ્થાઓ પણ છે, તો એના સાથે પણ કંઈક આપણો સંબંધ છે. અને જેમાં આપણે પહેલા જ દિવસે ચર્ચા કરી હતી કે પૃથ્વી ઉપર કદાચ વિનાશની શરૂઆત થશે તો સૌથી પહેલાં આપણે જઈશું, બાકીની ત્રણેય અવસ્થા પછી જશે. અને અત્યારે સૌથી વધુ એ જે છે એ આપણા માટે પૂરક છે, આપણે એના માટે ઘાતક છીએ. બરાબર? પ્લસ સાથે સાથે
જેમ મેં એ પણ ચર્ચા કરી હતી કે બાળકને આપણે એ ધ્યાન નથી અપાવી શકતા કે સમાજ આપણા માટે થઈને કરે છે શું. આજે આપણે અહીંયા બેઠા છીએ ને આ ઇલેક્ટ્રિસિટી ચાલુ છે જેનાથી કરીને આમ કમ્ફર્ટેબલી આપણે લોકો અહીંયા બેસી શકીએ છીએ. તો એસી કોઈકે બનાવ્યા, એની ખોજ કોકે કરીને આ ઇલેક્ટ્રિસિટી આપણા રૂમ સુધી કોઈએ પહોંચાડી. અને અત્યારે તે ક્યાંક થર્મલ પ્લાન્ટ શરૂ છે જ્યાંથી આપણા માટે થઈને આ ઇલેક્ટ્રિસિટીની સપ્લાય સતત શરૂ છે. તો આ બધા જ ઓલામાં જે જોડાયેલા વ્યક્તિઓ છે એની સાથે પણ આપણો ક્યાંક સંબંધ છે. અને આપણે જોયા છે કે નથી જોયા પછીની વાત છે. આપણા દૂધવાળા ભાઈ, આપણા શાકભાજીવાળા ભાઈ, એને આપણે સીધા મળીએ છીએ, પણ એમની પાસે જ્યાંથી એ શાકભાજી આવ્યું, જ્યાંથી એ દૂધ આવ્યું, તો ત્યાં પણ કોઈક વ્યક્તિ છે એની સાથે મારો સંબંધ છે. એ બધા સંબંધ જે છે એ વ્યવસ્થા સંબંધમાં આવશે. આના સિવાય કંઈ લાગે છે હજી કોઈ સંબંધ હોઈ શકે? બાજુવાળાને ન કહેતા, અહીંયા મને કહેજો. હવે બાજુવાળાને તરત સમજાવી દઈ. ચેતનાબેન, વ્યવસ્થા સંબંધની અંદર જે તમે કહ્યું કે વચ્ચે શ્રમવાળાની શૃંખલા તો આવી ગઈ, પણ આપણી માનવની બીજી 3 ઇકાઈઓ સાથેની પણ એ પણ આવી જાય ને. જેવી રીતે સપોઝ આપણે વાત કરી કે એસી, તો એસી થર્મલ પાવર સ્ટેશન, ત્યાં સુધી શ્રમ લાગે, પણ થર્મલ પાવર સ્ટેશનમાં જે ખનિજ કોલસો વપરાય છે એ જમીનમાંથી આવે. તો એ ખનિજ કોલસો એટલે પદાર્થ અવસ્થા, તો પદાર્થ અવસ્થા સાથેનું પણ કનેક્શન થયું. વચ્ચે જીવ અવસ્થા, પ્રાણ અવસ્થા, બધાની સાથેનું કનેક્શન આપણું થયું. બધું જ આવશે. એ જ બધું વ્યવસ્થા સંબંધમાં આવશે. કારણ કે આપણને માનવ સાથેનો સંબંધ દેખાય છે ને, એટલે ત્યાં જે સુખ દુઃખ આવ્યા કરે છે ને, તો આપણે કદાચ એક્ટિવેટ થઈ જઈએ તરત જ કે હવે કંઈક વિચારવું પડશે. પણ આજે શું કહેવાય, ખનીજ છે અથવા તો પૃથ્વીના પેટાળની જે પણ વસ્તુઓ છે એનો જે આપણે દુરુપયોગ કરીને આપણે જે હાલત કરી છે, તો આપણને ધરતી સાથેનો સંબંધ નથી સમજાયો. એટલા માટે તો આપણે આ લેવલ સુધી આપણે પહોંચી ગયા છીએ. તો એ દરેક સંબંધ જે છે એ વ્યવસ્થા સંબંધમાં આવશે. બરાબર? તો પહેલાં તો આપણે એક સંબંધની પણ પરિભાષા લઈ લઈએ. તો જેને આપણે પરિવાર કીધો, એ પરિવારમાં આપણે પૂર્ણતા સુધી પહોંચવું છે. તો સંબંધ એટલે પૂર્ણતા માટે અનુબંધ. અનુબંધ એટલે કે આપણે જોડાયા છીએ. શેના માટે? પૂર્ણતા માટે. અને અત્યારે આપણે સંબંધમાં શેના માટે છીએ? જોઈ લઈએ. આપણે સંબંધમાં અથવા તો પરિવારમાં શેના માટે ભેગા છીએ? પૂર્ણતા માટે છીએ. આપણું બધાનું લક્ષ્ય એ છે એકબીજાને વધારે સમજદાર બનાવી શકીએ. એના માટે થઈને આપણે એક ઘરમાં એક છત નીચે રહીએ છીએ. આ લક્ષ્ય છે આપણું, કે એકબીજાની સગવડો સાચવીએ છીએ. કારણ કે જે અર્થમાં એ વસ્તુ બની છે, જો એ અર્થમાં એમાં રહેવામાં આવે ને, અથવા તો એ જ પ્રમાણે જીવવામાં આવે, તો એમાં હાર્મની હશે. આપણે પરિવારે આના માટે નથી, સંબંધે આના માટે નથી. છે લાગણીઓ મેડમ, પણ એમાંય તે અલ્ટિમેટલી ક્યાં પાછળ એનો આપણો ઉદ્દેશ્ય એ છે કે આપણે દરેક પૂર્ણતા સુધી પહોંચીએ. હા, તો લાગણીઓ આપણે એકબીજાની સાચવીએ છીએ એટલે સતત આપણે એ પણ એક બેક ઓફ ધ માઇન્ડ ચાલે છે કે એ વ્યક્તિ લાગણીના બાબતે બીજા ઉપર ડિપેન્ડન્ટ જ રહે ના. એટલે હું એમ કહું છું કે આપણી ભાષા નથી અથવા તો આપણો એ ભાવ નથી, પણ સતત આ વસ્તુ ઉપર, જેમ કે મારું બાળક છે એ મારી સાથે એટલું બધું એટેચ છે, એટલે મને બહુ મજા આવે કે કોઈના બાળકો નથી હોતા, મારું બાળક મારું માને છે ને મારું કરે છે. પણ આપણે ક્યારે પ્રયત્ન કર્યા કે એ એટલું બધું ઇન્ડિપેન્ડન્ટ બને કે એને લાગણી માટે થઈને અથવા તો આ ભાવ માટે થઈને મારી ઉપર એટલી ડિપેન્ડન્સી ન રહે, તો હું એની સમજ ઉપર કામ કરું. અથવા તો પરિવારનો દરેક વ્યક્તિ એવી રીતે જોડાયેલો હોય કે દરેક વ્યક્તિ પોતાના ભાવ અને વિચાર ઉપર કામ કરી શકે, સતત એકબીજાની સમજણ ઉપર આપણે કામ કરી શકીએ. એના માટે થઈને આપણે નથી જોડાયેલા, ખાલી હું એ ધ્યાન અપાવું છું. હા, લાગણીઓ એકબીજાની છે, સંતોષાય છે, એકબીજા માટે ભાવ છે, એ દરેક વસ્તુ સાચી, પણ આ જે છે એનો
શું કહેવાય પરિભાષા એને આપણે સાર્થક નથી કરતા અત્યારે. એમાં પૂર્ણતા માટે અનુબંધ છે, એટલે કે પૂર્ણતા માટે એક તો ભેગા થયા છીએ, અને સાથે સાથે બીજી એક કન્ડિશન એવી છે કે આમાં દરેક જે સંબંધ જે છે એમાં અપેક્ષાઓ નિશ્ચિત છે. અપેક્ષા વગરનો કોઈ દિવસ સંબંધ હોય નહીં. હવે આપણે જે પણ બાકીના સંબંધો કહીએ છીએ, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ અથવા લિવ ઇન રિલેશનશીપ, એમાં પહેલી ચોખ્ખી તે જ પેલી ઓલી હોય છે કે કોઈ કોઈની પાસેથી કોઈ જાતની અપેક્ષા રાખશે નહીં. ફાવ્યું તો હારે રહેશું, ન ફાવ્યું તો તું તારા રસ્તે હું મારા રસ્તે. જ્યારે આપણે એમ કહીએ છીએ કે જ્યારે સંબંધ છે તો કોઈ એક લક્ષ્ય માટે ભેગા થયા છીએ, બે જણા પૂર્ણતા માટે ભેગા થયા છીએ, અને સાથે સાથે એમાં અપેક્ષા પણ નિશ્ચિત છે. આ બે જેને કહેવાય મેન્ડેટરી પોઈન્ટ છે એમાં, ત્યારે જ એને સંબંધ કહેવાય, બાકી સંબંધ કહેવાય નહીં. આ અહીંયાથી તમારા માટે થઈને વસ્તુ પ્રસ્તાવ રૂપમાં છે કે તમે તમારામાં જોઈ લો. જ્યાં આપણે એમ કહીએ છીએ કે તમે અપેક્ષાઓ જ કંઈ ના રાખો એટલે તમે દુઃખી જ નહીં થાવ, પણ એવું બને છે ખરું? નહીં બને, ક્યારેય નહીં બને. કોઈ પણ સંબંધમાં નહીં બને કે તમે અપેક્ષા ના રાખો. કંઈ વાંધો નહીં, આપણે ધીમે ધીમે વિચારીએ. તો અપેક્ષાઓ નહીં રાખીએ અને સંબંધ હશે તો એ સંબંધ ન ગણાય, કારણ કે યુનિવર્સલી એક્સેપ્ટેબલ જ નહીં બને. તો અપેક્ષાઓ છે અને એ પણ નિશ્ચિત જ છે, એ પણ અહીંયા આપણે ચર્ચા કરશું. અને સંબંધ જ્યારે પણ છે ત્યારે કોઈ એક લક્ષ્ય પૂર્તિ માટે થઈને છે, જેને કીધું છે પૂર્ણતા. માનવનો જ્યારે હશે ત્યારે દરેક માનવ જે છે એ અલ્ટિમેટલી જેને આપણે સાક્ષાત્કાર કીધો અથવા તો અનુભવ સંપન્નતા કીધી, એ પૂર્ણતા સુધી પહોંચી જાય એના માટે સંબંધ છે. એટલે તો તમે જોજો કે આપણું બાળક નાનું હોય ત્યારથી લઈને સમજણું થાય ત્યાં સુધી આપણે સતત એને સારી સારી વાતો કહીએ છીએ કે એનામાં એક સંસ્કાર ઊભા થાય. તો એ પ્રયત્ન માનવ જાતિએ કરેલો જ છે. સારી સારી આપણે એને સ્ટોરીઝ કહેશું, સારી સારી વાતો સંભળાવશું, સારા વ્યક્તિઓના જીવન ચરિત્ર આપણે વંચાવીએ છીએ. શું કામ? હા, પોતાના માટે જ. હા, તો પૂર્ણતા તો એના પોતાના માટે જ છે. અપેક્ષા આપણી એ રીતમાં છે કે અપેક્ષા આપણી કેવી રીતે છે કે એને સારો બનાવવા માટેની પેલી ચાહના મારામાં બનેલી છે કે એ એક સારો વ્યક્તિ બને. એ ચાહના તો મારામાં છે જ ને એક મા તરીકે. હે, હા, એનું જ સુધરશે અને અલ્ટિમેટલી આપણી સાથે જ રહેવાનો છે, એટલે આપણા માટે પણ અનુકૂળતા વધશે. ખરેખર તો આવું છે. તો એટલે એ સારી ઓલી કહેવાય, પણ હું એમ કહું છું કે અલ્ટિમેટલી આપણે એ પણ બેક ઓફ ધ માઇન્ડ રાખીએ જ છીએ, કારણ કે અલ્ટિમેટલી આપણે આપણા પરિવારને સ્વીકાર્યો છે, બરાબર? તો હું એવું ઈચ્છીશ કે મારું બાળક એ મારા પરિવારને એઝ ઇટ ઇઝ જ સ્વીકારે. એ ભાવના છે ને, એટલા માટે તો આપણે એને સંસ્કાર આપીએ છીએ કે શું કામ આ પરિવાર, શું કામ પરિવારમાં જીવવું, શું કામ સંબંધોમાં જીવવું. અલ્ટિમેટલી આ પરિવારને જોડેલો રાખે. એ ભાવના, એ ચાહના એ આપણામાં બનેલી જ છે. તો એ એક અપેક્ષા જ છે. એટલે તો આપણે એને સંસ્કારિત કરવા માગીએ છીએ કે બેનામાં એટલા સંસ્કાર હોય કે એને સંબંધ સમજાય, એને પરિવાર સમજાય, પરિવારમાં શું કામ સાથે રહેવાનું છે એ સમજાય. હા સતીશભાઈ? પરિવાર માટે અપેક્ષા જરૂરી છે, ચાહના તો જરૂરી જ છે ને. છે જ. સારી વસ્તુ માટેની ચાહના તો બધા માણસોમાં બાય ડિફોલ્ટ છે જ. ડિપ્રેશનનું સ્વરૂપ પણ ધારણ કરી દે છે. ચાહના કેવી રીતે ડિપ્રેશન? અપેક્ષાઓનો વધારે પડતો અપેક્ષા એટલે એ જ. હા, અપેક્ષા તમે સામેવાળા અપેક્ષા કેવી રીતે નિશ્ચિત થશે ને એ આપણે હમણાં વાત કરીએ. આપણે અપેક્ષાઓ કેવી રીતે નિશ્ચિત કરીએ છીએ? મને એવું લાગે છે કે આણે આવું કરવું જોઈએ, ત્યાંથી અપેક્ષા નિશ્ચિત થાય છે. આપણે સામેવાળા માણસની કેપેસિટી જોતા જ નથી. અપેક્ષાનો ભાવ કેવો છે એના ઉપર ડિપેન્ડ છે. ભાવ અને ભાર બે. કારણ કે આપણે છે ને અપેક્ષા સામેવાળા વ્યક્તિનું કોમ્પિટન્સ જોઈને નક્કી નથી કરતા. એનું જે લેવલ છે, એની જે પાત્રતા છે એ પ્રમાણે અપેક્ષા હશે,
બરાબર? તો અહીંયા જેમ કે હું એમ કહું કે માતા પિતા અને પુત્ર પુત્રી વચ્ચેનો જે સંબંધ છે એમાં માતા પિતાની અપેક્ષા તો ખાલી એટલી જ છે કે મારું બાળક જે છે એ મારા માટે થઈને કૃતજ્ઞ હોવું જોઈએ કે મેં એના માટે જે પણ કર્યું, સમજ માટે થઈને, એની ભૌતિક સગવડો માટે થઈને, એને દરેક જગ્યાએ એ વસ્તુ દેખાય કે મારા મા બાપે મારા માટે થઈને કંઈ કર્યું, એનામાં કૃતજ્ઞતાનો એક ભાવ આવે. ખાલી એટલી જ અપેક્ષા છે. જોઈ લો બધા મા બાપ, કોઈને એવી ઈચ્છા છે કે એ કમાઈને મને આ બધા પૈસા પાછા આપે? એક પણ મા બાપને? અથવા તો એ બહુ જ સારી રીતે થઈને એ શું કહેવાય સારી સારી વાતો કરે પણ અલ્ટિમેટલી બહાર જઈને એ એક સારો માણસ બની જાય એટલે મને પેલું એમ થઈ જાય કે ઓકે હું ખુશ છું, પણ ઘરમાં આવીને એને મારા માટે થઈને કોઈ જાતનો ભાવ ન હોય, એ સમાજમાં બહુ મોટો માણસ બની ગયો, તો આપણને એ વસ્તુનો સંતોષ રહે છે ખરો? એક પેરેન્ટ તરીકે આપણે મા બાપ અને બાળકો વચ્ચેનો જે સંબંધ છે એમાં મા બાપની તો આ એક જ અપેક્ષા છે, કૃતજ્ઞતા. એને મારું જે કરેલું છે એ ભાવ, જે ભાવપૂર્વક મેં કર્યું એના માટે ખાલી કૃતજ્ઞ હોય એટલે ઇનફ. મારી જેટલી મહેનત, જેટલા રાતના ઉજાગરા, જે પણ દોડધામ હતી એ બધાનો થાક ઉતરી જાય. આના સિવાય કંઈ નથી. બીજો દીદી ધ્યાન એવું જાય છે કે ઉપરના જે 6 સંબંધ છે ને એ માનવ સાથેના સંબંધો છે. એક્ઝેક્ટલી મને એવું લાગે છે કે અત્યારની જે પણ સમસ્યાઓ છે એનું મૂળ કારણ એવું છે કે માનવને નથી સમજી શક્યો. એટલે બાકીની જે ઇકાઈઓ છે, બાકીની પદાર્થ અવસ્થા એને સમજવા માટે એને ટાઈમ જ નથી મળ્યો, કારણ કે માનવમાં જ ઉલઝેલો રહેલો છે. જ્યારે માનવ સમજાઈ જશે ત્યારે બાકીની ઇકાઈઓ સાથે પણ ન્યાય થવાનો શરૂ થશે. બિલકુલ. એટલે ઉપરના જે 6 સંબંધ છે ને એ અત્યારે જેટલા પણ આપણે જોઈએ છે ને દુનિયામાં એ બધા સંવેદનશીલતાના બેઝ ઉપર જ છે. ક્યાંય સંજ્ઞાનશીલતા હજી એડ નથી થઈ. જેવી સંજ્ઞાનશીલતા એડ થશે એટલે નીચેનો 7મો સંબંધ ક્લિયર થશે. મને તો ગિરીશભાઈ એવું લાગે કે સંવેદનશીલતામાં બહુ ઓછા સંબંધ છે, મજબૂરીવશ બધા હારે છીએ. યસ. બરાબર. મને આ વ્યક્તિની જરૂર એટલા માટે છે કે આ ઘર અને શું કહેવાય ઘર ચલાવવા માટેની જે આર્થિક જરૂરિયાત છે અહીંથી પૂરી થાય છે. બાકી હું એના સિવાય મીન્સ જે ભાવની જરૂરિયાત છે એ તો પૂરી થતી જ નથી. તો કદાચ એટલા પૂરતું કંઈક વ્યવસ્થા થઈ જાય ને તો પહેલો વિચાર એ આવે કે હવે ક્યારે છૂટા પડીએ. ખરેખર આવું છે. એટલે જ અત્યારે સેપરેશન થાય ને, અત્યારે છોકરાઓ છોકરીઓ મેરેજ કરવા તૈયાર નથી, કારણ કે દીકરીએ એની નીડ પૂરી કરી નાખી, જોબ લઈ લીધી. એટલે જ્યાં સુધીથી ડિપેન્ડન્ટ રહેવું પડતું હતું ત્યાં મજબૂરી હતી, ત્યાં ભાવ નહોતા. ત્યાં ભાવ નહોતો. સાચી વાત છે. અત્યાર સુધીનો સમાજ એટલે બચેલો રહ્યો કે સ્ત્રી બહાર કામ કરવા નથી જતી એટલે ફાઇનાન્શિયલી એટલી ઇન્ડિપેન્ડન્ટ નથી, એટલે એની ડિપેન્ડન્સી પરિવાર ઉપર હતી જ, તો એની માટે એ છૂટકો જ નહોતો. હવે અત્યારની જે આપણે જનરેશનને ભણાવીએ છીએ તો એક ડિપેન્ડન્સી જતી રહી. હવે એને ખબર છે કે આર્થિક જરૂરિયાત હું પૂરી કરી શકું છું, તો હવે એ ડિપેન્ડન્સી તો છે નહીં. તો હવે ભાવ, તો કે ભાવ તો હવે આ લિવ ઇન રિલેશનશીપમાં ભાવ જેવું કંઈ હોતું નથી. ફાવે ત્યાં સુધી રહેવાનું, ન ફાવે છૂટા. જવાબદારીઓ લઈએ તો તકલીફ ને. વડીલો ભણાવતા નતા એટલે તો એ કંઈક આપણી પેલી હતી કે આપણે એને ભણવા નહીં દઈએ એટલે એને દાબીને રાખી શકશું, એવું કદાચ હતું. તો એ આપણે જોવું પડશે. ઉછળી પછી હા, એ કહી શકાય. એટલે પ્રયત્નો જો માણસ જાતે શેની માટે કર્યા કે અલ્ટિમેટલી સુખ માટે, અને અલ્ટિમેટલી આ પરિવાર વ્યવસ્થા કેવી રીતે બનેલી રહે જેથી કરીને આપણે આગળ. તો ચાહના તો બહુ સરસ જ હતી ને, ચાહના એક સારી જ હતી કે, અને મને તો એવું લાગે કે આપણી ભારતીય સંસ્કૃતિમાં જેટલા પણ આ બધા પ્રયત્નો થયા સમાજને બનાવી રાખવામાં, જે પણ બધા નિયમો બનાવ્યા, એ સ્ત્રી પુરુષ પ્રધાન હતી, એ પુરુષ પ્રધાન સમાજ હતો તો કદાચ સ્ત્રીઓને વધારે પેલું શોષણ કરીને કરવામાં આવ્યા, પણ ભાવના તો એક સારી હતી કે આ સમાજ વ્યવસ્થા બનેલી રહે. તો એના માટે થઈને આપણે જોઈ શકીએ કે આપણામાં સમાજ બચેલો છે. વેસ્ટર્ન કન્ટ્રીમાં તો પરિવાર જ નથી બચ્યો અત્યારે. તો અત્યારે એની ઇકોનોમી જોઈ લો, એ લોકોની આર્થિક વ્યવસ્થા જોઈ લો, એનું બજાર જોઈ લો, લગભગ બધું એવું છે કે પડી ભાંગ્યું છે. તો અહીંયા એટલા માટે જ તે પરિવારને મૂળ ઇકાઈ કીધી છે વ્યવસ્થાની. વ્યવસ્થાનું સ્વરૂપ જો સમજવું હશે તો પરિવારથી સમજી શકાશે, જે અત્યાર સુધી ક્યાંય કહેવામાં નથી આવ્યું, નહીં ઇકોનોમિક્સમાં નહીં સોશિયલ સાયન્સમાં. જ્યારે અહીંયા પરિવારને વ્યવસ્થાની મૂળ ઇકાઈ કીધી છે. જો પરિવારમાં એ વ્યવસ્થાનું સ્વરૂપ બન્યું તો અલ્ટિમેટલી વિશ્વ પરિવાર સુધી બનશે, અને વસુદેવ કુટુંબકમની જે આપણે કલ્પના કરીએ છીએ ત્યાં સુધી આપણે પહોંચી શકશું.
અને આપણે અત્યારે વેસ્ટર્નને લઈને આપણે સતત એ બાજુ જવાનો પ્રયત્ન કરીએ છીએ, જ્યાં ઓલરેડી બધું પડી ભાંગ્યું છે. એ જોઈએ છીએ છતાંય આપણી દોડ એ બાજુની છે. ન્યુક્લિયર ફેમિલી, ન્યુક્લિયરમાંથી તે હવે તો સિંગલવાળું, મેં જેમ કીધું હતું, પતિ ક્યાંક બીજે જોબ કરે, પત્ની ક્યાંક બીજે જોબ કરે, સેટરડે સન્ડે ક્યાંક ત્રીજી જગ્યાએ ભેગા થવાનું, આને ફેમિલી કીધું. બાળક તો બિચારું કન્ફ્યુઝ જ રહે. બાળક તો મમ્મી પપ્પા બે જોડે કન્ફ્યુઝ જ હોય કે આ કયા પ્રકારનું પેલું રિલેશન છે. એટલે તમે એને કોઈ દિવસ સંબંધની પરિભાષા તો આપી જ ન શકો કે બેટા સંબંધ એટલે આ, કારણ કે એની પાસે પ્રશ્નો જ એટલા છે કે તમે લોકો મને દેખાતા જ નથી ક્યાંય સંબંધમાં હોય. તો આપણે જોવાનું છે કે આપણે એક પેરેન્ટ્સ તરીકે, એક શિક્ષક તરીકે આપણને શું લાગે છે કે આ વ્યવસ્થા જ બરાબર છે સંબંધમાં જીવવાની, પરિવારમાં જીવવાની, કે પછી યોગ્ય નથી લાગતું? કારણ કે આવા જ પરિવારો જે છે એ ભેગા થઈને સમાજ બનશે, અને સમાજ જે છે એ અલ્ટિમેટલી રાષ્ટ્ર બનશે. તો આપણે કંઈ પણ ક્રાંતિ કહીએ, એ ક્રાંતિ એવું નથી કે કેટલા બધા ભેગા થઈ જશે પછી જ થશે. કોઈ એક વ્યક્તિથી વિચાર શરૂ થશે, એની સાથે અમુક વ્યક્તિઓ જોડાશે, ત્યાંથી એક સમાજમાં પહોંચશે, અને સમાજ જે છે આખું રિપ્રેઝેન્ટ કરશે રાષ્ટ્રના રૂપમાં. તો ક્રાંતિ આવી જ રીતે શરૂ થશે. તો મને એમ થાય કે ભાઈ હું એકલી જેવી લઉં તો એમાં શું ફેર પડશે? બહુ મોટો ફરક પડશે. જી, ઘણી વખત ફોરેનર્સને એ લોકોને મળવાનું થાય, એ લોકો એમ વિચારે છે કે અહીંયા ભારતમાં બધા લોકો ફ્રી ખૂબ હોય છે એમ, કે તમને કોઈ બી માણસને ઊભા રાખીને એડ્રેસ પૂછો ને તો લાગે તો આપણે જગ્યા સુધી મૂકવો આવે. અને તમે કોઈને એમ કહો કે હેડ મારી સાથે કલાક ફરવા તો પણ તૈયાર, દિવસ કહો તો પણ તૈયાર. તો કે તમે લોકો પૈસાનું મેનેજ કેવી રીતે કરી શકો છો, ટાઈમનું મેનેજ કેવી રીતે કરી શકો છો? તો અમે લોકો કહીએ છીએ કે ભાઈ અમારે ત્યાં એવી પ્રથા છે કે એક જણ કમાય ને 10 જણ ખાય, બરાબર? જ્યારે એ લોકોના પાસે સિસ્ટમ જ નથી કે 10 જણ કમાતા હોય તો 10 જણા ભેગા બેસીને ખાઈ શકતા નથી. અને વ્યવસ્થા તો આપણી સારી છે જ. દાખલા તરીકે અમે મોહલ્લા પદ્ધતિમાં રહીએ છીએ, જે સોસાયટી નથી હોતી, આખું બજારમાં મોહલ્લો એટલે આપણે બધું જનરલ એમ. તો અમારે ત્યાં અમુક માણસો એકલા રહેતા હોય છે, તો એ લોકો પણ નભી જાય છે. દાખલા તરીકે એમને કોઈ ખબર પૂછવા આવે કે ના આવે તો એમના ઘરે ટિફિન પહોંચી જાય, મેડિકલનું થઈ જાય, બધું જ વસ્તુ થઈ જાય. બાકી એકલા સમાજ વગર તો જીવન જીવવું કાઠું છે. પણ જો આપણે આ બધી વસ્તુનું ગૌરવ હવે નથી લઈ શકતા, કારણ કે આપણે એ બધી વસ્તુને એટલી બધી શું કહે મોડર્ન પેલું છે એને આપણે એમ વિચાર્યું છે કે એને મોડર્નાઇઝેશન કહેવાય. આપણે આ વસ્તુનું ગૌરવ નથી લઈ શકતા કે આપણી પાસે સમય છે બીજા માણસ માટે. એને આપણે નવરા બેઠા હોય એવું કહેવાય, તું નવરો છો તું કરીએ, મારી પાસે ટાઈમ નથી. અને આપણે એને કરતા હોય એવી જ રીતે પેલું શું કહેવાય એનું ચિત્રણ એવી રીતે જ બનાવેલું હોય કે ભાઈ એ નવરો છે એટલે એ બધાને ઉપયોગી થવા જશે. તો કોઈ માટે થઈને ઉપયોગી થવું, કોઈને સમય આપવો, એને આપણે ફાલતુ કામ ગણીએ છીએ, એને આપણે ગૌરવ કરી જ નથી શકતા એ વસ્તુનું. એટલે તો આ ફોરેનર્સ આવીને આપણને પૂછે તો આપણે એને એમ નથી કહી શકતા કે તમે બધા મશીન બની ગયા છો, અમે લોકો હજી માણસ છીએ. એટલે જ અમે સંબંધોમાં જીવી શકીએ છીએ, તમે લોકો સંબંધમાં નથી જીવી શકતા. તો આ બધી વસ્તુ જ્યારે આપણને ક્લિયર થશે ત્યારે આપણે આમ ક્લિયર કટ વાત કરી શકશું કે આ હું કરું છું શું કામ કરું છું. પૈસા કમાવાના જ છે, પૈસા કમાવાની ના છે જ નહીં, પણ એ પૈસા ભેગા કરીને તમે જો માણસ સાથે નથી જીવી શકતા, કારણ કે તમે જોજો પછી અલ્ટિમેટલી એ લોકો જે પણ ડોલર્સ કમાય છે પછી લોનલીનેસને કંઈક કામ દૂર કરવા માટેના જ પ્રયત્નો, પછી કોઈક શું કહેવાય ઓલા સેન્ટરમાં જઈને ત્યાં મેડિટેશન કે એ કરાવશે, અથવા તો કોઈક એવી જગ્યાએ જશે જ્યાં એમને આ બધી હિલિંગની પહેલી આપતા હોય, એમાં જ આ બધા પૈસા નાખવાના. આપણે એ બધું કરવાની જરૂર નથી. હિલિંગ આખું આપણને ઘરમાં જ મળી જાય છે. જો 5 જણા ઘરમાં રહેતા હોય તો એકબીજાના જે ભાવ છે એ બધા સચવાઈ જતા હોય છે. કોઈક એક વ્યક્તિ ડિપ્રેસ છે તો 4 વ્યક્તિઓ ઊભા હોય છે આપણા માટે, તો આપણે ત્યાં ડૉક્ટર પાસે જવાની જરૂર જ નથી. તો આ બધી વસ્તુ આપણા માટે ગૌરવની વસ્તુ છે કે નહીં એ વસ્તુ આપણે જોવાની જરૂર છે. આપણને એવું લાગે છે આ બધું ફાલતું છે એટલે તો એને એટલી બધી પહેલાંથી આપણે કહી નથી શકતા. તો એ એક વિશ્વાસ આવે કે ના અમે બરાબર છીએ ભાઈ, તું તારી જિંદગી જોઈ લે.
અને આ પ્રમાણે જીવવું હોય તો અમે શીખવાડી દઈશું. બરાબર ને? તો એ વિશ્વાસ આપણામાં કેટલો આવે છે એ એક વખત આપણે જોઈએ, હે ને? તો એક તો સંબંધ એટલે આ વસ્તુ આપણામાં ક્લિયર રહે કે એક પૂર્ણતા સુધી પહોંચવા માટે થઈને એક અનુબંધ જે છે એ આપણો છે. એ કોઈ પણ રીતે હોય, આપણો મિત્ર પણ હોઈ શકે. કારણ કે મિત્ર આપણે એવી જ રીતે વાત કરતા હોય ને, જો મને આ એક વસ્તુ બહુ સરસ સમજાણી, હું તને સમજાવું. મિત્ર સંબંધ શું છે? તો ખાલી આપણા પરિવાર જે છે એનો જ એ જ વ્યક્તિઓ આપણને કામ લાગશે એવું નહીં. બરાબર? જેમ કે આજે આપણા સંસ્થાનમાં છીએ તો આ સાથી સહયોગી સંબંધ છે એ આપણને પૂર્ણતા સુધી લઈ જવાનો છે. આપણે બધા સાથી સહયોગી જ છીએ ને. સાથી સહયોગી હું આપણે હા હા બોલો દીદી. એક પ્રશ્ન છે મારો. હા બોલો. કે અહીંયા જે સંબંધની જે વાત કરવામાં આવી છે, જી, તો મારા પ્રત્યે એક સંબંધની જે પરિભાષા છે કે જે માતા પિતાથી શરૂ થાય છે, સમાજથી લઈ અને બ્રહ્માંડની અંદર પૂર્ણતાને પામે છે, એને હું એક સંબંધ માનું છું. બીજા નંબરે એક પરિવારની મારા પ્રત્યે એક પરિભાષા એવી છે કે જ્યાં હું શ્વાસ લઉં છું, ત્યાં અસ્તિત્વના પ્રત્યેક કણની અને જીવની હાજરી એ મારો પરિવાર છે. બિલકુલ બરોબર ને? તો એની સાથે દરેક વસ્તુ પ્રત્યેની માણસની અંદર એક ચાહના રહેલી છે અને ચાહનાની સાથે સાથે ઘણી બધી અપેક્ષાઓ રહેલી છે અને એક અપેક્ષાની સાથે એક માણસ જીવતો રહે છે દરેક વસ્તુની. તો આ જે કંઈ પણ અહીંયા પરિવાર પ્રત્યેનો જે સંબંધો બતાવ્યા છે એ માતા પિતા, સમાજ અને બ્રહ્માંડની અંદર આ દરેક વસ્તુ આવી જાય છે, જેની અંદર દરેક વસ્તુ સમાયેલી છે. અને એની સાથે એક એવું છે કે પહેલાના સમયની અંદર એક આત્મીયતાનો સંબંધ જોવા મળતો હતો, કે જે માણસ વચ્ચેની એક લાગણીઓ બંધાયેલી હતી. પણ આજના સમયની અંદર એ વસ્તુ જોવા નથી મળતી. ફક્ત એક સ્વાર્થનો જ સંબંધ જોવા મળે છે. હમણાં 4-5 દિવસ પહેલા એક દિલ્હીની અંદર એક ઘટના બને છે કે એક દિલ્હીની અંદર એક એવી ઘટના બની છે કે જે એક રોશની નામની છોકરીનું મર્ડર થયું છે. મેડમ, ત્યાં મેં એક એ વસ્તુને મેં જોઈ છે કે એક છોકરો તેને બેરહેમીથી ચપ્પાથી ઘા મારી રહ્યો છે, પથ્થરથી એનું માથું ફોડી રહ્યો છે અને આજુ એ ઘટના જ્યાં બની રહી છે એ જ જગ્યા ઉપર તેના બાજુમાંથી કેટલાક માણસો પસાર થઈ રહ્યા છે. તો એ વસ્તુ જોઈ રહ્યા છે. તો એક સંસ્કૃતમાં શબ્દ છે કે ચક્ષુષામ અંધ એવ, કે આંખો હોવા છતાં પણ માણસ આંધળો બની જાય છે. તો એ જોવે છે તો એની અંદર આત્મીયતાનો ભાવ કેમ નથી જાગતો દીદી? આ એક પ્રશ્ન મોટો ઊભો થયો છે. મારા પ્રત્યે બહુ શરમજનક બાબત કહેવાય છે. એમ બિલકુલ છે જ એવું સમાજમાં. આપણે બીજી વસ્તુ એક ઓબ્ઝર્વ કરી હોય તો આપણી પાસે સ્માર્ટફોન આવી ગયા ને પછી કંઈ ઘટના બનતી હોય ને તો આપણે એ ઘટનાને રોકવા કરતાં એને વિડીયો શૂટિંગ ઉતારવામાં વધારે પહેલાં છીએ. સૌથી પહેલો વિડીયો હું મૂકી દઉં સોશિયલ મીડિયા ઉપર કે આ ઘટના બનીને એ ત્યારે હું ત્યાં હાજર હતો. તમે જેમ કીધું કે એ સંવેદનશીલતા જે હતી એ માણસમાં સાવ ખતમ થવાના આરે છે. બરાબર? સમાજમાં કોઈક અજાણ વ્યક્તિ માટે સંવેદનશીલતા હોવી તો ઠીક, અત્યારે એક પરિવારમાં જીવીએ છીએ ત્યાંય તમને સંવેદનશીલતાનું પેલું નહીં દેખાય. ઘણું બધું એનું લેવલ ઓછું થઈ ગયું છે કે ઘરની જ કોઈ એક વ્યક્તિ છે જે ખરેખર બહુ જ દુઃખમાં ને એમાં છે, એના માટે આપણને સંવેદનશીલતા નથી રહી. આપણે એને એવી રીતે વિચારીએ છીએ કે ભાઈ એના કર્મો છે એટલે એ ભોગવે છે, એમાં હું કંઈ ના કરી શકું. બરાબર? તો આવી રીતે પણ આપણે જીવીએ છીએ. તો આપણે એ જ વસ્તુને હજી થોડુંક વધારે વ્યવસ્થિત રીતે જોઈએ. જેમ કે સમય થઈ ગયો છે. અચ્છા, ઓકે, બ્રેક લેવો છે તો આપણે બ્રેક પછી ભાઈ આ થોડીક વાત કરીએ આને લઈને.